ધીમે ધીમે પેટ્રોલના ભાવ વધી રહ્યા છે તો પેટ્રોલના એક્ઝામ્પલથી આપણે સમજીશું કે સૂચકાંક ખરેખર શું છે. દેશના અર્થતંત્રને જો માપવું હોય તો તમે સૂચકાંકનો ઉપયોગ કરી શકો છો. જ્યારે બોર્ડની પરીક્ષાની વાત કરીએ ત્યારે એક સમ, એક ક્વેશ્ચન, એક દાખલો આ ચેપ્ટરમાંથી 5 માર્ક્સનો આપવાનો છે. જે સિક્વન્સ તમને આપેલી છે પ્રશ્નમાં એ જ સિક્વન્સ મહેરબાની કરીને ફોલો કરજો, જેથી ભૂલ પડવાની શક્યતા ખૂબ જ ઓછી થઈ જશે. જ્યારે કુલ ખર્ચ ક્વેશ્ચનમાં આપેલો હોય અને લાસ્ટ યર પાસે અથવા તો ફિશરનો સૂચકાંક શોધવાનો હોય એવા સંજોગોમાં ભાવ આપેલો હશે તમને જથ્થો મળશે અને જથ્થો તમને આપેલો હશે તો તમને ભાવ મળશે. હવે ઘણા દાખલામાં તમને આદર્શ સૂચકાંક શોધો એવું કહેવામાં આવે છે. એવા સંજોગોમાં તમારે ફિશરનો સૂચકાંક શોધવાનો છે, બીકોઝ ફિશરના સૂચકાંકનું બીજું નામ છે દીકરાઓ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે બધા જ મજામાં છો. હું પાર્થ પંડ્યા સ્વાગત કરું છું તમારું પીડબ્લ્યુ ગુજરાતી કોમર્સ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, આજે તમારી માટે એક ધમાકેદાર લેક્ચર લઈને આવી ગયો છું. એક જ લેક્ચરમાં, એક જ વિડીયોમાં આપણે આખું ચેપ્ટર કમ્પ્લીટ કરવાના છીએ. પાર્ટ 1 નું પહેલું ચેપ્ટર એટલે કે સૂચકાંક. ચેપ્ટર બહુ સરસ મજાનું છે, એકદમ પ્રેક્ટિકલ બેઝ છે અને ઘણી બધી ડિટેલમાં વસ્તુ આપણે શીખવાના છે. આઈએમપી ક્વેશ્ચન્સની પણ ચર્ચા કરવાના છે. માટે કમ્પ્લીટ સમજણ માટે અને પૂરેપૂરું ચેપ્ટર શીખવા માટે વિડીયોને એન્ડ સુધી બસ જોતા રહેજો. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં શું ધમાકો કરવાના છીએ, આપણે શું શીખવાના છીએ, ચાલો એ જોઈ લઈએ. સૌથી પહેલા જે બેઝિક થિયરી છે એટલે કે મીનિંગ છે સૂચકાંકનો એ આપણે શીખીશું. ત્યાર પછી દરેક પ્રકારના 5 માર્ક્સના દાખલા જે બોર્ડની પરીક્ષા માટે આઈએમપી છે આપણે ચર્ચા કરીશું. ત્યાર પછી 3 માર્ક્સના ક્વેશ્ચન, ઓલમોસ્ટ ઓલ 3 માર્ક્સના સેક્શન ડી ના ક્વેશ્ચન્સ અહીંયા કવર કરવામાં આવ્યા છે. અને એટ લાસ્ટ 2 માર્ક્સના શોર્ટ ક્વેશ્ચન્સ એટલે કે નાના જે દાખલા છે જે બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ મહત્વના છે એની પણ ચર્ચા કરવાના છે. એટલે વન શોટ એક લેક્ચરમાં આખું ચેપ્ટર આપણે કવર કરવાના છે. ચલો સૌથી પહેલા શરૂઆત કરીએ છીએ મીનિંગથી. બરાબર, તો સૂચકાંક એટલે શું એ સમજી લઈએ. સરસ મજાનું પેટ્રોલના એક્ઝામ્પલ દ્વારા આપણે સૂચકાંકને સમજીશું બેટા. સૌથી પહેલા મીનિંગ અથવા તો ડેફિનેશન. કોઈ વસ્તુના જુદા જુદા સમયના એનો મતલબ કે આપણી પાસે બે કિંમત હશે, બે ભાવ હશે, અલગ અલગ વર્ષ અથવા તો અલગ અલગ સમયના, ત્યારે જ કમ્પેરિઝન કરીને ઇન્ડેક્સ નંબર આપણે શોધી શકીએ છીએ. જુદા સમયના ભાવમાં થતા સાપેક્ષ ફેરફારના ટકાવારી માપને સૂચકાંક કહેવામાં આવે છે. બહુ સિમ્પલ છે. જુઓ, બે અલગ સમયના ભાવ જોઈશે, એ ભાવની તુલના કરીશું, સાપેક્ષ ફેરફારનું ટકાવારી જે માપ છે બેટા એને સૂચકાંક કહેવામાં આવે છે. તો પેટ્રોલથી આપણે સૌ વાકેફ છીએ. ધીમે ધીમે પેટ્રોલના ભાવ વધી રહ્યા છે તો પેટ્રોલના એક્ઝામ્પલથી આપણે સમજીશું કે સૂચકાંક ખરેખર શું છે, એની ફોર્મ્યુલા કઈ રીતે બની છે. સૂચકાંકને વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશમાં ઇન્ડેક્સ નંબર કહેવામાં આવે છે. એટલે કે I ઇઝ ઇક્વલ ટુ કઈ રીતના ફોર્મ્યુલા બની ધ્યાનથી સમજજો. અહીંયા આપણી પાસે બે અલગ વર્ષના ભાવ છે, 2026 અને 2014. 2026 ને દીકરાઓ આપણે ચાલુ વર્ષ તરીકે ઓળખીશું અને 2014 ને આપણે આધાર વર્ષ તરીકે ઓળખીશું. એનો મતલબ એવો થયો કે જે તરતનું વર્ષ છે, મતલબ કે નજીકનું વર્ષ છે, એને આપણે ચાલુ વર્ષ તરીકે ઓળખીશું અને જે જૂનું વર્ષ પહેલાનું અગાઉનું વર્ષ લેવામાં આવ્યું હોય એને આપણે આધાર વર્ષ તરીકે ઓળખીશું. હવે આધાર વર્ષના ભાવ અને ચાલુ વર્ષ બંનેના ભાવ છે, બંનેની આપણે કમ્પેરિઝન કરીશું. બંને ભાવ છે, ભાવને ઇંગ્લિશમાં પ્રાઇસ કહેવાય તો આને પણ પ્રાઇસ કહેવાશે અને આ પણ પ્રાઇસ કહેવાશે. હવે બંને પ્રાઇસ છે, કન્ફ્યુઝન ન થાય એટલા માટે ચાલુ વર્ષની જે કિંમત હોય એને આપણે 1 કહીશું, એટલે આ P1 બની ગયું, અને આધાર વર્ષની જે કિંમત છે એને આપણે 0 કહીશું, એટલે આ P0 બની ગયું. બસ આ રીતે અહીંયાથી પકડીને ફોર્મ્યુલા બનાવી દઈએ તો I ઇઝ ઇક્વલ ટુ P1 ડિવાઇડેડ બાય P0. આ થયું સાપેક્ષ માપ એટલે કે સાપેક્ષ ફેરફાર. હવે ટકાવારી માપ જોઈએ છે, પર્સન્ટેજ ફોર્મ જોઈએ છે, તો પર્સન્ટેજ કાઢવા માટે સિમ્પલ મલ્ટીપ્લાય બાય 100 કરો તો કોઈ પણ વસ્તુનો તમે પર્સન્ટેજ કાઢી શકો છો. એટલા માટે સૂચકાંકને સાપેક્ષ ટકાવારી માપ તરીકે ઓળખવામાં આવે છે. બસ બની ગઈ ભાઈ, આ સરસ મજાની ઇન્ડેક્સ નંબરની ફોર્મ્યુલા બની ગઈ, સૂચકાંકની ફોર્મ્યુલા બની ગઈ. ચલો અહીંયા કિંમતો મેળવી લઈએ. તો જુઓ, P1 એટલે કે ચાલુ વર્ષની કિંમત જે તમને 100 આપેલી છે, છેદમાં P0 એટલે કે આધાર વર્ષની કિંમત જે 70 છે, મલ્ટીપ્લાય બાય 100 કેમ કે આપણને ટકાવારી મેઝરમેન્ટ, ટકાવારી માપ જોઈએ છે એટલા માટે.
ચલો હવે કેલ્ક્યુલેટરની મદદથી આપણે પર્સન્ટેજ શોધી નાખવાના છે. તો 10,000 ડિવાઇડેડ બાય 70 એટલે કે 142.86 142.86 આ મળી ગયો આપણને ઇન્ડેક્સ નંબર એટલે કે સૂચકાંક. આના પરથી શું ખ્યાલ આવે? આના પરથી એ ખ્યાલ આવે કે વર્ષ 2014 ની સરખામણીમાં વર્ષ 2016માં પેટ્રોલના ભાવમાં 42.86% વધારો થયો છે ભાઈ. જો સીધે સીધું કમ્પેરિઝન છે કે 2014 ની સરખામણીમાં પેટ્રોલના ભાવમાં 2026માં 42.86%નો જંગી વધારો થયો. બાકી જો ગ્રાફ સીધો અહીંથી આમ ઉડ્યો છે એટલે બહુ જ લાંબો મોટો વધારો અહીંયા તમને છેલ્લા 10-12 વર્ષમાં જોવા મળે છે. તો બેટા આ જ છે ઇન્ડેક્સ નંબર. અલગ અલગ સમયના ભાવની સરખામણી કરવાની છે, એનું પર્સન્ટેજ ફોર્મ એટલે કે ઇન્ડેક્સ નંબર. ચાલો હવે જોઈ લઈએ બેટા ઇન્ડેક્સ નંબરના એટલે કે સૂચકાંકના લક્ષણો કયા કયા છે. સૌથી પહેલા નંબર 1, સૂચકાંક એક સાપેક્ષ ટકાવારી માપ હોવાથી તેનો કોઈ એકમ હોતો નથી. ખાસ યાદ રાખજો, સૂચકાંક એકમ મુક્ત માપ છે. અહીંયા તમે એક્ઝામ્પલમાં જોઈ શકો છો કે પેટ્રોલના જે પ્રાઇસીસ છે એનો એકમ છે રૂપિયા, ઇન્ડિયન રૂપીઝ, INR. પણ સૂચકાંકનો જે આન્સર આવ્યો છે એને તમે રૂપિયા 142.86 ન બોલી શકો, કેમ કે સૂચકાંક ટકાવારી માપ છે, માટે એનો કોઈ એકમ હોતો નથી. નંબર 2, સૂચકાંક એ એક તુલનાત્મક માપ છે. હમણાં જ આપણે જોયું કે 2014 ની સરખામણી અથવા તો તુલના આપણે વર્ષ 2026 સાથે કરી. એનો મતલબ કે તુલના કરીને તમે એક મેઝરમેન્ટ કાઢી શકો છો, માટે સૂચકાંકને તુલનાત્મક માપ પણ કહેવામાં આવે છે. સૂચકાંક એક વિશિષ્ટ સરેરાશ છે. સરેરાશ એટલે કે એવરેજ, બરાબર. તો એક સ્પેશિયલ એવરેજ છે, વિશિષ્ટ સરેરાશ છે, આપણે આગળ ભણીશું. અહીંયા જીઓમેટ્રિક મીન એટલે કે ગુણોત્તર મધ્યકનો પણ ઉપયોગ કરવામાં આવે છે, ભારિત મધ્યકનો પણ ઉપયોગ કરવામાં આવે છે, માટે એને એક વિશિષ્ટ સરેરાશ માપ તરીકે ઓળખવામાં આવે છે. સૂચકાંક દેશના અર્થતંત્રનું બેરોમીટર છે. બેરોમીટર હવાનું દબાણ, હવામાન માપવાનું કામ કરે છે. એમ દેશના અર્થતંત્રને જો માપવું હોય તો તમે સૂચકાંકનો ઉપયોગ કરી શકો છો. માટે સૂચકાંકને દેશના અર્થતંત્રનું દીકરાઓ બેરોમીટર તરીકે ઓળખવામાં આવે છે. ચલો ક્લિયર છે? તો જે મહત્વના મુદ્દા હતા એ આપણે અહીંયા ક્લિયર અને કમ્પ્લીટ કરી લીધા છે. ચલો આગળ વધીએ અને શરૂઆત હવે દાખલાથી કરીએ. સૌથી પહેલી શરૂઆત આપણે સરસ મજાના 5 માર્ક્સના ક્વેશ્ચનથી કરીશું. 5 માર્ક્સનો ક્વેશ્ચન તમને સેક્શન F માં જોવા મળશે. સેક્શન F માં એક દાખલો બોર્ડની પરીક્ષામાં તમને જોવા મળવાનો છે. જે કંઈ પણ હું વાત કરીશ એ બોર્ડની પરીક્ષાની વાત કરીશ. તમારી સ્કૂલની પરીક્ષામાં અથવા તો યુનિટ ટેસ્ટની અંદર એક કરતા વધારે ક્વેશ્ચન સૂચકાંકમાંથી હોઈ શકે છે, પણ જ્યારે બોર્ડની પરીક્ષાની વાત કરીએ ત્યારે એક સમ, એક ક્વેશ્ચન, એક દાખલો આ ચક્રમાંથી 5 માર્ક્સનો આવવાનો છે. બરાબર. 5 માર્ક્સમાં કયા પ્રકારનો દાખલો આવી શકે? તો 3 જ પોસિબિલિટી છે. બરાબર. અને 3 પોસિબિલિટી સાથે તમને દાખલામાં જોવા મળશે. લાસ્પિયર્સ મેથડ, પાસ્ચેસ મેથડ એન્ડ ફિશર્સ મેથડ. એટલે કે લાસ્પિયરનો સૂચકાંક, પાશેનો સૂચકાંક અને ફિશરનો સૂચકાંક, આ ત્રણેયની ફોર્મ્યુલા કમ્પ્લીટ કરી દો એટલે તમને દાખલો ઇઝીલી સમજાઈ જશે. તો લાસ્પિયરની વાત કરીએ તો ઇન્ડેક્સ નંબર છે, સૂચકાંક છે, પણ કોણે કન્સ્ટ્રક્ટ કરેલો છે લાસ્પિયર? તો અહીંયા IL લખી દઈશું. એની ફોર્મ્યુલા છે દીકરાઓ સિગ્મા P1 Q0 ડિવાઇડેડ બાય સિગ્મા P0 Q0 મલ્ટીપ્લાય બાય 100. આ ફોર્મ્યુલાથી તમને લાસ્પિયર્સનો ઇન્ડેક્સ નંબર મળી જશે ભાઈ. ત્યાર પછી પાશે માટે IP લખશું સિગ્મા P1 Q1 ડિવાઇડેડ બાય સિગ્મા P0 Q1 મલ્ટીપ્લાય બાય 100. અહીંયા તમને પાશેનો સૂચકાંક એટલે કે પાશેનો ઇન્ડેક્સ નંબર મળી જશે. ફિશરનો શોધવા માટે શોર્ટ ફોર્મ્યુલાનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ, જે જીઓમેટ્રિક મીન છે, વર્ગમૂળની અંદર IL મલ્ટીપ્લાય બાય IP. આનો ઉપયોગ કરીને તમને ફિશરનો સૂચકાંક પણ મળી જશે. હવે ઘણા દાખલામાં તમને આદર્શ સૂચકાંક શોધો એવું કહેવામાં આવે છે. એવા સંજોગોમાં તમારે ફિશરનો સૂચકાંક શોધવાનો છે, બીકોઝ ફિશરના સૂચકાંકનું બીજું નામ છે દીકરાઓ આઈડિયલ એટલે કે આદર્શ સૂચકાંક. યાદ રાખજો,
પ્રશ્નમાં જ્યારે તમને પૂછવામાં આવે કે આદર્શ સૂચકાંક શોધો ત્યારે તમારે ફિશરનો સૂચકાંક શોધવાનો છે. તમે બંને મેથડથી ફાઇન્ડ કરી શકો છો. પહેલા આઈપી શોધો, આઈએલ શોધો અને પછી આઈએફ શોધો, અથવા જો તમારે ડાયરેક્ટ આઈએફ શોધવો હોય તો તમે આ ફોર્મ્યુલાનો પણ યુઝ કરી શકો છો. સિગ્મા P1Q0 ડિવાઇડેડ બાય સિગ્મા P0Q0. આ થયો લાસ્ટ યરનો પોર્શન મલ્ટીપ્લાય સિગ્મા P1Q1 ડિવાઇડેડ બાય સિગ્મા P0Q1. આ થયો પાછળનો પોર્શન. હવે વર્ગમૂળની બહાર અહીંયા પણ મલ્ટીપ્લાય 100 છે, અહીંયા પણ મલ્ટીપ્લાય 100 છે, એટલે ડબલ છે. તો વર્ગમૂળની બહાર કાઢી લઈએ 100 ને, તો અહીંયા ગુણ્યા 100 જે વર્ગમૂળની બહાર છે. તો આ રીતે તમે ડાયરેક્ટ આઈએફ પણ શોધી શકશો. બરાબર છે. બેટર છે કે આઈએલ આઈપી કરીને જ આઈપી શોધો, આઈએફ શોધો તો તમારી માટે ઈઝી રહેશે. ચલો હવે કરી લઈએ દાખલાની શરૂઆત. ભાઈ સરસ મજાનો ક્વેશ્ચન તમારી સામે છે. નીચેની માહિતીની આધારે વર્ષ 2014 આધાર વર્ષ એટલે જો આધાર વર્ષ કયું છે બેટા 2014 છે, જેને આપણે 0 કહીએ છીએ, અને ચાલુ વર્ષ 2015 છે, જેની માટે આપણે 1 નો ઉપયોગ કરીએ છીએ. બરાબર, યાદ રાખજો આધાર વર્ષ માટે 0 અને ચાલુ વર્ષ માટે તમારે એકડો એટલે કે 1 લખવાનો છે. ચલો વાંચીએ આગળ. આ માહિતી પરથી તમારે લાસ્ટ યર પાશે અને ફિશરનો સૂચકાંક ગણવાનો છે, શોધવાનો છે. રાઈટ. ટેબલ ઘણીવાર તમને આડું આપશે, ઘણી વખત ઊભું આપશે. કેલ્ક્યુલેશન તમારે આન્સર તમારે ઊભો જ ગણતરી કરવાની છે. બરાબર. કઈ કઈ માહિતી આપેલી છે જોઈ લઈએ. સૌથી પહેલા જુઓ, આ છે આધાર વર્ષ અને 2015 છે દીકરાઓ ચાલુ વર્ષ. બરાબર. હવે હમણાં જ કીધું આધાર વર્ષ માટે તમારે 0 લખવાનો છે અને ચાલુ વર્ષ માટે તમારે 1 લખવાનો છે. તો આ જે ડિટેલ છે એ આધાર વર્ષની છે. તો જથ્થો, હવે મને કહો જથ્થાને ઇંગ્લિશમાં શું કહેવાય? ક્વોન્ટિટી કહેવાય. તો જથ્થા માટે આપણે ક્યુ લખશું અને ભાવને ઇંગ્લિશમાં પ્રાઇસ કહેવાય, તો ભાવ માટે પી લખશું. બસ સિમ્પલ છે. આ જથ્થો છે તો આ થઈ ક્વોન્ટિટી ક્યુ, અને આધાર વર્ષ માટે 0 તો આ બની ગયું Q0. ભાવ એટલે પી, આધાર વર્ષનો ભાવ એટલે P0. એ જ રીતે ચાલુ વર્ષનો જથ્થો Q1 અને ચાલુ વર્ષનો ભાવ એટલે કે P1. ચલો 4 વેલ્યુઝ આપણને મળી ગઈ છે, Q0, P0, Q1 અને P1. અહીંયા ભલે તમને એકમ આપેલા છે, પરંતુ જથ્થાની અંદર ક્વોન્ટિટીમાં તમને કોઈ પણ પ્રકારના એકમ આપેલા નથી. એનો મતલબ કે આ દાખલો પરિવર્તન કરવાનો નથી. આ સિમ્પલ ક્વેશ્ચન છે, જેમાં ડાયરેક્ટ કિંમતો જે આપેલી છે એ જ મૂકીને આપણે લાસ્ટ યર પાશે અને ફિશરનો સૂચકાંક ગણી દઈશું. તો અહીંયા જે તમને માહિતી આડી આપેલી છે એ જ માહિતીને આપણે ઊભા સ્વરૂપે લખી દેવાની છે. જવાબ માટે તમારે આ રીતના ટેબલ તૈયાર કરી દેવાનું છે. સૌથી પહેલા વસ્તુ જે તમને ક્વેશ્ચનમાં આપેલી જ હતી, ત્યાર પછી એકમ, ત્યાર પછીનું ખાનું Q0, P0, Q1, P1. જે રીતના ખાના દાખલામાં તમને આપેલા હોય એ સિક્વન્સ પ્લીઝ ચેન્જ ન કરશો. ઘણા બધા વિદ્યાર્થીઓ સિક્વન્સ ચેન્જ કરી અને બદલી નાખતા હોય છે. પહેલા P1 લખશે, પછી Q0 લખશે, પછી P0 લખશે. તો એવું ન કરશો મહેરબાની કરીને. જે સિક્વન્સ તમને આપેલી છે પ્રશ્નમાં એ જ સિક્વન્સ મહેરબાની કરીને ફોલો કરજો, જેથી ભૂલ પડવાની શક્યતા ખૂબ જ ઓછી થઈ જશે. જો સિક્વન્સ બદલવાનો પ્રયત્ન કરશો તો ઘણી વખત આંકડો આનો આમાં જતો રહેશે, આનો આમાં જતો રહેશે, તો એ ભૂલ થવાની શક્યતા વધી જશે. માટે જે સિક્વન્સ તમને ક્વેશ્ચનમાં આપેલી હોય બસ એ જ લખવાની. બરાબર. બીજા 4 ખાના તમારે તૈયાર કરવાના છે, જેને હેડિંગ્સ તમારે આપી દેવાના છે. P1 Q0 અને અહીંયા P0 Q0, ત્યાર પછી P1 Q1 અને અહીંયા P0 Q1. સર આ 4 ક્યાંથી મળ્યા? તો બેટા જે લાસ્ટ યરની ફોર્મ્યુલા છે એનો અંશ, એનો છેદ. પાશેની જે ફોર્મ્યુલા છે એનો અંશ અને એનો છેદ. બસ અહીંયાથી તમને બધું મળી જશે. ઓકે. હવે આ શું છે? P1 અને Q0 નું મલ્ટીપ્લિકેશન છે. તો જુઓ P1 ક્યાં છે? આ રહ્યો. P1 નો ગુણાકાર તમારે Q0 સાથે કરવાનો છે. બરાબર. તો સૌથી પહેલા 20 ગુણ્યા 18, 18 દુ 36 એટલે કે 360. ત્યાર પછી 10 ગુણ્યા 31.25 એટલે કે 312.5. ગણતરી જો તમને મોડે ન ફાવતી હોય તો તમારે કેલ્સીનો ઉપયોગ કરવાનો છે. કોમર્સમાં આપણને કેલ્સી અલાવ છે,
તેનો ઉપયોગ તમારે ભરપૂર માત્રામાં કરવાનો છે. 29.50 ગુણ્યા 10 એટલે 295. ત્યાર પછી 30 ગુણ્યા 6, 6 તરી 18 એટલે કે 180. 25 ગુણ્યા 15, ચલો આપણે કરી દઈએ કેલ્સીમાં, 375. છેલ્લે 28.80 ગુણ્યા 18, 518.4. ચલો ક્લિયર છે ભાઈ. હવે આ બધાનો તમારે સરવાળો કરી લેવાનો છે. તો 518.4 વત્તા 375 વત્તા 180 વત્તા 295 વત્તા 312.5 પ્લસ 360, તો સરવાળો થાય છે 2040.9. જો કેટલું સિમ્પલ છે. પ્રોપર વેમાં કેલ્ક્યુલેશન કરજો, ટ્રીક ફોલો કરજો, મેથડ ફોલો કરજો, ક્યારેય ભૂલ પડશે નહીં. હવે P0 નું મલ્ટિપ્લિકેશન Q0 સાથે કરવાનું છે, તો આપણે ટીક કરી દઈએ. તો આ છે P0 અને આ છે Q0, આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરવાનું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ મલ્ટિપ્લિકેશન કરતી વખતે ભૂલ કરી બેસે છે. ઉતાવળમાં આ બે જ પકડીને ચાલો, અહીંયા આંગળીનો ઉપયોગ કરો, આંગળી મૂકીને ગુણાકાર કરજો મહેરબાની કરીને, અધરવાઇઝ ભૂલ પડશે. આનો ગુણાકાર ક્યાંક બીજે થઈ જશે તો આખો દાખલો ખોટો પડશે. બરાબર, ચાલો મલ્ટિપ્લિકેશન કરી દઈએ. તો 15 દુ 30 એટલે કે 300. ત્યાર પછી 200. ત્યાર પછી 10 ગુણ્યા 200, 24.5 એટલે 265. ત્યાર પછી 6 ગુણ્યા 24.80, 148.8. ત્યાર પછી 15 ગુણ્યા 21.25, 318.75. ત્યાર પછી 18 ગુણ્યા 21, 378. ચલો આપણે મલ્ટિપ્લિકેશન P0 અને Q0 નું કરી દીધું છે. ચલો હવે ઉભો સરવાળો કરી દઈએ. તો 378 વત્તા 318.75 પ્લસ 148.8 વત્તા 265 વત્તા 500, 1610.55. દીકરાઓ સરવાળો કરતી વખતે ખાસ ધ્યાન રાખજો, ભૂલ ન પડવી જોઈએ, કેમ કે પોઈન્ટ પાછળ છે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે. કોઈ પણ એરર ભૂલ પોઈન્ટમાં પણ ન આવવી જોઈએ, અધરવાઇઝ સૂચકાંક તમને સાચો નહીં મળે, અને સાચો સૂચકાંક નહીં હોય તો માર્ક્સ પણ તમને પૂરા નહીં મળે. ચલો આ ક્લિયર થઈ ગયું છે. હવે P1 નું મલ્ટિપ્લિકેશન Q1 સાથે કરવાનું છે, એનો મતલબ કે આ છેલ્લા બે ખાનાનું મલ્ટિપ્લિકેશન 18 તરી 54, 540. ત્યારબાદ 15 ગુણ્યા 31.25, 468.75. ત્યાર પછી 15 ગુણ્યા 29.5, 442.5. ત્યારબાદ 8 ગુણ્યા 3, 8 તરી 24, 240. 25 ગુણ્યા 25, 625, એટલે કે 25 નો વર્ગ કરી દેવાનો છે. 30 મલ્ટીપ્લાય 28.8, 864. ચલો હવે ટોટલ સરવાળો 864 વત્તા 625 પ્લસ 240 પ્લસ 442.5 પ્લસ 468.75 પ્લસ 540, 3180.25, 3180.25. ચલો ડન છે, ક્લિયર છે. છેલ્લું P0 મલ્ટીપ્લાય Q1, P0 મલ્ટીપ્લાય Q1 એટલે કે વચ્ચેના બે ખાનાનો મલ્ટિપ્લિકેશન આપણે કરીશું. તો P0 અને Q1, 15 તરી 45 એટલે કે 450. ત્યાર પછી 20 ગુણ્યા 15, 15 દુ 30 એટલે કે 300. ત્યાર પછી 26.5 ગુણ્યા 15, 397.5. ત્યાર પછી 24.8 મલ્ટીપ્લાય બાય 8, 198.4. ત્યાર પછી 21.25 ગુણ્યા 25, 531.25. ચલો ત્યારબાદ લાસ્ટ કેલ્ક્યુલેશન 21 ગુણ્યા 3, 630. હવે દીકરાઓ ઉભો સરવાળો કરી દઈએ. તો 630
પ્લસ 531.25 વત્તા 198.4 વત્તા 397.5 વત્તા 4 ને 3 750 તો 2507.15. ચલો ડન છે ભાઈ, ડન છે ભાઈ, ડન છે ભાઈ. એકવાર જોઈ લઈએ કશું કોઈ એરર રેન્ડમ ન હોય. ચલો ડન. ઓકે, હવે 4 સરવાળા આપણે કરી લીધા છે. આ બધા જે સમ મળ્યા છે ને આપણે સિગ્મા કહી દઈશું અને ફોર્મ્યુલા આપણે મૂકીને આન્સર શોધી લઈએ. તો સૌથી પહેલા આપણે લાસ્ટ પિયરનો ઇન્ડેક્સ નંબર શોધી લઈએ. તો ફોર્મ્યુલા છે IL ઇઝ ઇક્વલ ટુ સિગ્મા P1 Q0 ડિવાઇડેડ બાય સિગ્મા P0 Q0 મલ્ટીપ્લાય બાય 100. બહુ જ સિમ્પલ ક્વેશ્ચન છે, બરાબર. બધી જ કિંમતો આપણી પાસે રેડી છે, માત્ર કેલ્ક્યુલેટરમાં કેલ્ક્યુલેશન કરવાનું છે. તો જુઓ, સૌથી પહેલું અંશ એટલે કે આ વેલ્યુ 2040.9 2040.9 છેદમાં 1610.55 મૂકી દઈશું 1610.55. ચલો કેલ્સીમાં ગણતરી કરી દઈએ. 2040.9 ગુણ્યા 100 ભાગ્યા 1610.55 ઇઝ ઇક્વલ ટુ 126.72. ચલો આન્સર આપણને મળી ગયો છે 126.72. ચલો લાસ્ટ પિયર ઇન્ડેક્સ નંબર મળી ગયો છે. હવે પાસે ફાઇન્ડ કરી દઈએ, બરાબર. ચલો પાસેની ફોર્મ્યુલા IP is equal to sigma P1 Q1 divided by sigma P0 Q1 multiply by 100. ઓકે, ચલો હવે બાકીની બે વેલ્યુઝ, એમાંથી આ અંશ છે 3180.25 અને છેદમાં 2507.15 મૂકી દઈશું. ચલો કરી દઈએ ગુણાકાર ભાગાકાર. 3180.25 ગુણ્યા 100 ભાગ્યા 2507.15 126.85. આન્સર મળી ગયો છે ભાઈ 126.85. ઓકે, ચલો IP પણ મળી ગયો છે, IL પણ મળી ગયો છે અને હવે આપણે IF એટલે કે ફિશરનો સૂચકાંક શોધી લઈએ. તેની માટે ફિશરની ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશું. IF is equal to under root IL multiply by IP. IL એટલે કે લાસ્ટ પિયરનો સૂચકાંક જેની કિંમત આપણી પાસે છે 126.72 મલ્ટીપ્લાય 126.85. ડન છે. ચલો આન્સર ઓકે, તો 126.72 મલ્ટીપ્લાય 126.85. આનો જે જવાબ તમને મળ્યો છે એનું રૂટ કરવાનું છે. કેલ્ક્યુલેટરમાં રૂટનું બટન હશે, વર્ગમૂળનું બટન હશે 126.78. આ મળી ગયો આપણને ફિશરનો સૂચકાંક એટલે કે ફિશરનો ઇન્ડેક્સ નંબર. તો જ્યારે ક્વેશ્ચનમાં તમને 3 શોધવાના કીધું હોય ત્યારે તમે આ રીતના કેલ્ક્યુલેશન કરી શકો છો. IL, IP અને IF બસ એક વસ્તુનું ધ્યાન રાખજો કે ક્યાંય વચ્ચે કેલ્ક્યુલેશન એરર ન હોવી જોઈએ. ડબલ ચેક કરજો, અધરવાઇઝ 5 માર્ક્સમાંથી ઘણા બધા માર્ક્સ તમારા કપાઈ જશે. કેટલા કપાશે ખબર નહીં, એ ક્વેશ્ચન પર આન્સર પર આધાર કરે છે, પણ માઇનર મિસ્ટેક હશે, માઇનર એરર હશે તો ઘણું બધું તમારું ખોટું પડી શકે છે અને માર્ક્સ તમારા કપાઈ શકે છે. ચલો ક્લિયર છે. તો આ તો નોર્મલ ક્વેશ્ચન લાસ્ટ પિયર પાસે ફિશર સેક્શન F 5 માર્ક્સ, જેમાં કોઈ પણ પ્રકારનું એકમ પરિવર્તન નહોતું. હવે જોઈએ આપણે એકમ પરિવર્તન વાળો ક્વેશ્ચન કે જેમાં તમારે એકમનું પરિવર્તન કરવાનું હોય અને પછી લાસ્ટ પિયર પાસે અને ફિશરનો સૂચકાંક શોધવાનો હોય. તો અહીંયા 2014 આધાર વર્ષ છે, 2015 દીકરાઓ ચાલુ વર્ષ છે અને અહીંયા પણ તમારે લાસ્ટ પિયર પાસે અને ફિશરનો સૂચકાંક શોધવાનો છે. એકમ પરિવર્તન કરતા પહેલા અમુક બેઝિક વસ્તુ યાદ રાખજો. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય.
એક ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ થાય અને એક ડઝન બરાબર 12 નંગ થાય. તમને ખ્યાલ જ છે. તમારી માટે ખાલી નવું શું છે, 1 ક્વિન્ટલ. આ તમારી માટે નવું છે. તો એક ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ યાદ રાખજો. ઓકે, હવે સર ખબર કઈ રીતે પડે કે એકમ પરિવર્તન વાળો દાખલો છે કે નહીં? તો જુઓ, અહીંયા તમને એકમ આપેલા છે. એકમ તો આગલા દાખલામાં પણ આપેલા હતા, બરાબર, પણ અહીંયા બંને જગ્યાએ તમને એકમ આપેલા છે, એટલે જથ્થામાં પણ એકમ આપેલા છે અને અહીંયા પણ એકમ આપેલા છે. ત્યારે સમજવાનું કે આ એકમ જથ્થાના એકમ સાથે મેચ થવા જોઈએ, તો જ તમે આ અમાઉન્ટ લઈ શકો છો, આ કિંમતો લઈ શકો છો. જો મેચ ન થતા હોય તો તમારે કંઈક ને કંઈક પરિવર્તન કાં તો જથ્થામાં કરવું પડશે કાં તો ભાવમાં કરવું પડશે. ચલો, સૌથી પહેલા P0 P1 લખી દઈએ. તો સૌથી પહેલા તમને ભાવ આપેલા છે. 2014 નો ભાવ એટલે P0, 2015 નો ભાવ એટલે P1, અહીંયા Q0 અને છેલ્લું ખાનું તમારું Q1 નું બની જશે. બસ આ જ સિક્વન્સ તમારે આન્સરમાં પણ ફોલો કરવાની છે. આમ કરવાનું નથી, યાદ રાખજો, બરાબર. ગોખશો નહીં મહેરબાની કરીને. આંકડાશાસ્ત્ર એવો સબ્જેક્ટ છે કે ગોખાય નહીં, સમજાય. જેટલું એને સમજશો, ઊંડા ઉતરશો, તમને મજા આવી જશે. ક્યારેય દાખલો ખોટો નહીં પડે. તમે બીજાને પણ શીખવાડી શકશો જ્યારે તમે સમજેલા હશો તો, બરાબર છે. ઓકે, યસ. ચલો મેચ કરીએ. ટ્રિક સમજી લો કે કઈ રીતના દાખલાની શરૂઆત કરવી. સૌથી પહેલા એકમના ખાનામાં તમને કયો યુનિટ આપેલો છે? કિલોગ્રામ આપેલું છે. તો જથ્થો તમારો જે છે, ક્વોન્ટિટી, એ પણ કિલોગ્રામમાં હોવી જોઈએ. તો જુઓ, કિલોગ્રામ 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 મેચ થઈ ગયું ભાઈ. એનો મતલબ કે જે એકમ છે એ પ્રમાણે જ તમારો જથ્થો છે. તો જથ્થાને ચેન્જ કરવાની કોઈ જરૂર નથી. પણ અહીંયા કિલોગ્રામની આગળ દીકરાઓ તમને 20 આપેલા છે, કિલોગ્રામની આગળ તમને 20 આપેલા છે. તો 20 એનો મતલબ એવો થયો કે આ જે બંને ભાવ છે એ 20 કિલોગ્રામના છે, પણ એકમનો મતલબ તો એક થાય. આ બંને ભાવ ખરેખર 1 કિલોના હોવા જોઈએ. તો સિમ્પલ વસ્તુ કરવાની છે. અહીંયાથી 20 ને કેન્સલ કરો, 20 ને ઉડાડી દો અને બંને ભાવને 20 વડે ભાગી નાખો. 80 ભાગ્યા 20, 120 ભાગ્યા 20, એટલે તમને નવા આંકડા મળી જશે. હવે તમારે 80 ની જગ્યાએ કેટલા લેવાના છે ભાઈ? 4 લેવાના છે, કેમ કે 20 ચોક 80 અને અહીંયા તમારે 6 લેવાના છે. એટલે જ્યારે તમે જવાબ લખતા હોવ ત્યારે 4, 6, 5 અને 7 લેવાના છે. 80, 120 તમારે લેવાના નથી. આ આપણે પરિવર્તન કર્યું કહેવાય. એકમ પ્રમાણે સૌથી પહેલા જથ્થાને મેચ કરો અને પછી પ્રાઇસ જો એક એકમની ન હોય તો પ્રાઇસ પણ તમારે ચેન્જ કરવી પડશે. ચલો વધીએ છે ભાઈ આગળ. હવે બી માં કિલોગ્રામ છે, પણ અહીંયા દીકરાઓ જો ગ્રામ છે. પહેલા જ મેં તમને કીધું, સૌથી પહેલા જથ્થો જોવાનો, ભાવ પછી જોવાના. સૌથી પહેલા જથ્થો જોવાનો. તો એકમ અહીંયા કિલોગ્રામમાં છે, પણ બંને જથ્થા, બંને ક્વોન્ટિટી ગ્રામમાં છે. તો ગ્રામને આપણે કિલોગ્રામમાં કન્વર્ટ કરી દઈશું. તો અહીંયા કિલોગ્રામમાં કન્વર્ટ કરવા માટે અહીંયા જુઓ, 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય. તો 1000 વડે ભાગી નાખશું તો ગ્રામ નીકળી જાય. અહીંયા પણ ગ્રામ કાઢી નાખશું એટલે 1000 વડે ભાગશું. શું જવાબ આવશે? જે જવાબ આવતો હોય તમારે લખી દેવાનો છે. તો 2400 ભાગ્યા 1000 એટલે કે 2.4 કિલોગ્રામ અને 4000 ભાગ્યા 1000 એટલે કે 4 કિલોગ્રામ. ચલો હવે મેચ કરી લઈએ. કિલોગ્રામ 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 જથ્થો મેચ થઈ ગયો છે. હવે ભાવની વાત કરીએ. આ બંને ભાવ જો અહીંયા કઈ આગળ છે ને, એનો મતલબ 1 છે. આ બંને ભાવ 1 કિલોગ્રામના જ આપેલા છે. તો ભાવને ચેન્જ કરવાની જરૂર નથી. હવે કઈ કિંમતો લઈશું? 20, 24, 2.4 અને 4 તમારે કેલ્ક્યુલેશન માટે લેવાનું છે. ક્વિન્ટલ. હવે યાદ રાખજો, જ્યારે પણ દાખલામાં તમને ક્વિન્ટલ દેખાય તો તરત જ ક્વિન્ટલને ચેકી નાખો, ક્વિન્ટલને કેન્સલ કરી દો અને એની જગ્યાએ તમારે 100 કિલોગ્રામ 100 kg લખી દેવાનું છે, બરાબર. ક્વિન્ટલને કરવાનું કેન્સલ. યાદ રાખજો, કોઈ પણ એકમ પરિવર્તનનો દાખલો હોય એની અંદર ક્વિન્ટલને હંમેશા કેન્સલ કરી દેવાનું અને ક્વિન્ટલની જગ્યાએ 100 કિલોગ્રામ લખી દેવાનો છે, બરાબર. કેમ કે જથ્થો ક્યારેય તમને ક્વિન્ટલમાં આપેલો હશે નહીં. હા, જથ્થો ક્વિન્ટલમાં જ હોય તો ઇટ્સ ઓકે, બટ જથ્થો ક્વિન્ટલમાં ક્યારેય તમને આપેલો હશે નહીં. ઓકે, હવે જુઓ, કેજી 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 મેચ થઈ ગયું, એટલે કે જથ્થો એકમના યુનિટ સાથે મેચ થઈ ગયો છે. પણ આ બંને જે ભાવ છે એ 100 કિલોગ્રામના છે. એટલા માટે અહીંયાથી 100 ને કેન્સલ કરીશું, કટ કરીશું અને બંને ભાવને 100 વડે ભાગી નાખશું તો આપણને 1 કિલોનો ભાવ મળી જાય. તો 2000 ભાગ્યા 100 અને અહીંયા 2800 ભાગ્યા 100. ચલો ડન છે ભાઈ. નવી કિંમત આપણને કઈ મળશે? તો અહીંયા 20 મળી જશે, અહીંયા 28 એટલે કે 28 મળી જશે.
કઈ કઈ કિંમતો ધ્યાનમાં લઈશું જવાબ માટે? 20, 28, 10 અને 15. ચલો આગળ વધીએ છીએ. ડઝન પણ જથ્થો તમને નંગમાં આપેલો છે તો ડઝનને આપણે નંગમાં ફેરવી દઈએ તો 1 ડઝન બરાબર દીકરાઓ 12 નંગ થાય. હવે જુઓ, જથ્થો એકમના યુનિટ સાથે મેચ થઈ ગયો છે, એનો મતલબ કે જથ્થાને ચેન્જ કરવાની જરૂર નથી. પણ આ બંને જે ભાવ છે કેટલાના નંગના ભાવ છે? 12 નંગના ભાવ છે, તો એ બદલવા પડશે. તો બંને ભાવને ચેન્જ કરવા પડશે. તો અહીંયાથી 12 ને ઉડાવો અને 12 વડે બંનેને ભાગી નાખો. છે એકદમ સિમ્પલ. એકમ પરિવર્તન બિલકુલ પણ અઘરું નથી. જો તમે સમજી લેશો ક્વેશ્ચનને, કોન્સેપ્ટને, તો બિલકુલ તકલીફ નહીં પડે. તો 48 ડિવાઇડેડ બાય 12 એટલે કે 4, 72 ડિવાઇડેડ બાય 12 એટલે કે 6. હવે નવી કિંમતો કઈ તમારે ધ્યાનમાં લેવાની છે? 4, 6, 30 અને 35. હવે આ કિંમતો લઈને તમારે દાખલો ગણવાનો છે. પહેલું ખાનું P0 નું, બીજું ખાનું P1, Q0, Q1. આગળ જે ટ્રીક ફોલો કરી છે, બીજા 4 ખાના તમારે આન્સર માટે બનાવવાના છે. એ જ વસ્તુથી તમારે લાસ્પિયર, પાશે અને ફિશરનો સૂચકાંક શોધવાનો છે. ચલો, તો આઈ હોપ કે એકમ પરિવર્તનનો કોન્સેપ્ટ હવે ચકચકાટ, જોરદાર, જબરદસ્ત ક્લિયર તમારો થઈ ગયો હશે. આગળ જઈએ. જો આ બંનેમાંથી કોઈ સમ નથી આવતો, કોઈ દાખલો નથી આવતો, તો લાસ્પિયર, પાસે, ફિશરનો કેવો ક્વેશ્ચન આવી શકે છે? ચલો એ પણ જોઈ લઈએ. 2014 અને 2015 ચાલુ વર્ષ અને આધાર વર્ષ પરથી પાશે અને ફિશરનો બેનો સૂચકાંક શોધવાનો છે. પણ તમને ખબર છે ગણતરી તમારે બધાની કરવી પડશે. હવે દાખલામાં તમને કુલ ખર્ચ આપેલું છે, તો જુઓ ધ્યાનથી, એવા સંજોગોમાં શું કરવું? કુલ ખર્ચને ઇંગ્લિશમાં કહેવાય ટોટલ એક્સપેન્ડિચર. કુલ ખર્ચની ફોર્મ્યુલા છે P ગુણ્યા Q, એટલે કે પ્રાઇસ મલ્ટીપ્લાય બાય ક્વોન્ટિટી, ભાવ ગુણ્યા જથ્થો, એટલે કુલ ખર્ચ મળે. હવે તમારે એ જોવાનું છે, જો ક્વેશ્ચનમાં કુલ ખર્ચ સાથે પ્રાઇસ આપેલી હશે, P આપેલો હશે, તમારે Q શોધવાનું. અને જો કુલ ખર્ચ સાથે Q આપેલો હશે, તમારે પ્રાઇસ શોધવાની છે. એની માટે એક સરસ મજાની ફોર્મ્યુલા છે, બહુ સિમ્પલ ફોર્મ્યુલા. જો તમારે પ્રાઇસ શોધવી હોય તો ટોટલ એક્સપેન્ડિચર ડિવાઇડેડ બાય Q કરી દેવાનું, સિમ્પલ, તો તમને ભાવ મળી જશે. જો તમારે જથ્થો શોધવો હોય તો Q ઇઝ ઇક્વલ ટુ ટોટલ એક્સપેન્ડિચર ડિવાઇડેડ બાય P કરી દેશો, તો તમને જથ્થો મળી જશે. આ ક્વેશ્ચનમાં જુઓ તમને ભાવ આપેલા છે, તો આપણે જથ્થો શોધીશું અને જથ્થાની ફોર્મ્યુલા ટોટલ એક્સપેન્ડિચર ડિવાઇડેડ બાય P કરશો એટલે તમને જથ્થો મળી જશે. ચલો ડન છે, લખતા જઈએ. વર્ષ 2014 નો ભાવ એટલે P0, વર્ષ 2015 નો ભાવ એટલે P1. અહીંયા કુલ ખર્ચ આપેલો છે, આપણે જથ્થો મેળવવો છે, તો જથ્થાની ફોર્મ્યુલા Q0 બરાબર કુલ ખર્ચ ભાગ્યા P0. તો આ બની ગઈ જથ્થાની ફોર્મ્યુલા. અહીંયા Q1 બરાબર કુલ ખર્ચ ભાગ્યા P1, તો અહીંયા તમને Q1 મળી જશે. આ બધું જ કેલ્ક્યુલેશન તમે ક્વેશ્ચન પેપરમાં પેન્સિલથી કરી શકો છો, બરાબર, એમાં તમને કોઈ રોકવાનું નથી. ઓકે, તો કુલ ખર્ચમાંથી પરિવર્તન કરી દઈએ અહીંયા ક્વેશ્ચન પેપરમાં જ, દાખલામાં જ. Q0 બરાબર કુલ ખર્ચ ભાગ્યા પ્રાઇસ એટલે કે P0. અને જો કદાચ પ્રાઇસ શોધવાની હોત તો આ ફોર્મ્યુલા TE એટલે કે કુલ ખર્ચ ભાગ્યા ક્વોન્ટિટી. ઓકે, તો 400 ભાગ્યા 100 બરાબર 4, બરાબર 500 ભાગ્યા 100 એટલે કે 5, 600 ભાગ્યા 150, 15 ચોક 60 એટલે કે 4, 1080 ભાગ્યા 180, 6, 1000 ભાગ્યા 250 એટલે કે 4. તો હવે તમારે કુલ ખર્ચની કિંમતો લેવાની નથી, તમારે શું લેવાનું છે? Q0 4, 5, 4, 6, 4. ચલો ડન છે ભાઈ. આગળ વધીએ. P1 તો આપણને આપેલા જ છે, અહીંયા કોઈ એકમ પરિવર્તન કરવાની જરૂર નથી. તો 720 ભાગ્યા 120, 12 છંગ 72, 600 ભાગ્યા 120, 12 પંચા 60, 800 ભાગ્યા 160, 16 પંચા 80, 1000 ભાગ્યા 200, 20 પંચા 100, 1200 ભાગ્યા 300, 3 ચોક 12. તો અહીંયા પણ તમને Q1 ની કિંમતો મળી ગઈ છે, 6, 5, 5, 5 અને 4. તો હવે તમારે નવી કિંમતો લેવાની છે અને દાખલો ગણવાનો છે. તો યાદ રાખજો, જ્યારે કુલ ખર્ચ ક્વેશ્ચનમાં આપેલો હોય અને લાસ્ટ યર પાસે અથવા તો ફિશરનો સૂચકાંક શોધવાનો હોય, એવા સંજોગોમાં ભાવ આપેલો હશે તમને જથ્થો મળશે, અને જથ્થો તમને આપેલો હશે તો તમને ભાવ મળશે. બસ હવે આ કિંમતો મૂકીને તમે ઇઝીલી
લાસ્પિયર, પાસે કે ફિશરનો સૂચકાંક શોધી શકશો. તો આટલું સિમ્પલ છે, આટલું સરળ છે. 5 માર્ક્સના દાખલામાં આ 3 કન્સેપ્ટ સિવાય એક પણ નવો પ્રકારનો દાખલો તમને ક્યારેય બોર્ડની પરીક્ષામાં કે તમારી સ્કૂલની પરીક્ષામાં જોવા મળશે નહીં. તો સેક્શન F અહીંયા કમ્પ્લીટ થયો છે. 5 માર્ક્સમાં 3 દાખલાની પ્રેક્ટિસ કરી લો. ચોથા પ્રકારનો દાખલો તમને ક્યારેય જોવા મળશે નહીં. ચલો વધીએ છીએ આગળ સેક્શન D તરફ. સેક્શન D ની અંદર કુલ 4 પ્રકારના ક્વેશ્ચન્સ પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. અચલ અને પરંપરિત આધારની રીત, સૂચકાંકનું પરિવર્તન, ભારિત સરેરાશની રીત અને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. સૌથી પહેલી જે મેથડ છે અચલ અને પરંપરિત આધારની રીત, જે સિમ્પલ ક્વેશ્ચન છે, જે 3 માર્ક્સમાં સેક્શન ડી માં આવી શકે છે પણ લેસ આઈએમપી છે. અહીં બંનેની એક જ ફોર્મ્યુલા છે, I is equal to P1 upon P0 multiply by 100. ચલો બધાનો આપણે દાખલો સોલ્વ કરવાના છે એટલે બિલકુલ ટેન્શન લેશો નહીં. સૂચક આંકનું પરિવર્તન બે પ્રકારના ક્વેશ્ચન હોઈ શકે. એક અચલ માંથી પરંપરિત અને બીજા ટાઈપનો ક્વેશ્ચન પરંપરિતમાંથી અચલ. ડન છે. કાં તો અચલ આધારે સૂચકાંક આપેલો હશે એનું પરિવર્તન પરંપરિતમાં કરવાનું, કાં તો પરંપરિત આપેલો હશે એનું પરિવર્તન તમારે અચલમાં કરવાનું છે. આ બંને રીત ડિટેલમાં જોઈશું, બિલકુલ ગભરાશો નહીં, બિલકુલ ટેન્શન લેશો નહીં. નંબર 3 ભારિત સરેરાશની રીત. એક ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે, I is equal to sigma IW upon sigma W. જ્યારે પ્રશ્નમાં ભાર આપેલો હોય અથવા તો મહત્વની વાત કરવામાં આવી હોય ત્યારે આ ફોર્મ્યુલાનો ઉપયોગ તમારે કરવાનો છે. ચોથી મેથડ છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. એમાં પણ બે ટાઈપના ક્વેશ્ચન આપણે કરીશું. એક કૌટુંબિક બજેટની રીત, કૌટુંબિક અંદાજપત્રની રીત, જેની ફોર્મ્યુલા આ જ છે, I is equal to sigma IW upon sigma W. અને જે સેકન્ડ મેથડ છે એ છે કુલ ખર્ચ. જેની અંદર કાં તો લાસ્પિયરનો સૂચકાંક તમારે શોધવાનો હશે અથવા આઈપી ની ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને તમારે ઇન્ડેક્સ નંબર ફાઇન્ડ કરવાનો છે. એ ડિપેન્ડ કરે છે કે માહિતી ક્વેશ્ચનમાં કેવી આપેલી છે એ પ્રમાણે તમારે દાખલાનું કેલ્ક્યુલેશન કરવાનું. ચલો વન બાય વન દરેકે દરેક મેથડના દાખલા જોઈ લઈશું. સેક્શન ડી ની અંદર આ 4 માંથી એક પણ નવી મેથડ તમને જોવા મળશે નહીં. હા, થિયરી હોઈ શકે છે પણ દાખલાની વાત કરીએ તો આ 4 માંથી નવી એક પણ મેથડ તમને પરીક્ષામાં જોવા મળશે. ચલો પહેલો ક્વેશ્ચન સિમ્પલ મેથડ. એક શહેરના કારખાનામાં કામ કરતા કામદારોના જૂથની વર્ષ 2018 થી વર્ષ 2015 દરમિયાન દૈનિક સરેરાશ વેતન અંગેની માહિતી તમને આપેલી છે. તે પરથી અચલ આધારે અને પરંપરિત આધારે સૂચકાંક ગણો. અહીંયા આપણે એક જ દાખલામાં બંને મેથડ એક સાથે કરશું, જેથી તમને ખ્યાલ આવી જશે કે બંને મેથડ વચ્ચે ડિફરન્સ શું છે અને બંને મેથડનો ક્વેશ્ચન કઈ રીતના કરી શકાય. આધાર વર્ષ 2008 લેવાનું છે. કદાચ કોઈ પ્રશ્નમાં કોઈ દાખલામાં તમને આધાર વર્ષ ન પણ આપેલું હોય તો હંમેશા પહેલું વર્ષ તમારે આધાર વર્ષ તરીકે લઈ લેવાનું છે. તો આ રીતના ખાના તૈયાર કરશું. વર્ષ, દૈનિક સરેરાશ વેતન, ત્યાર પછી અચલ આધારે સૂચકાંક અને પરંપરિત આધારે સૂચકાંક. ફોર્મ્યુલાની વાત કરીએ તો બંનેની ફોર્મ્યુલા સેમ જ છે, I is equal to P1 upon P0 multiply by 100. ફોર્મ્યુલા સેમ છે પણ જે બેઝ છે, આધાર છે, P0 માં ફરક આવશે. અચલ આધારની રીતમાં છેદમાં આધાર વર્ષની જે કિંમત છે એ જ આવશે અને આધાર વર્ષ છે 2008. જ્યારે પરંપરિત આધારની રીતમાં આધાર વર્ષ બદલાતું રહેશે. એટલે જે વર્ષ માટે સૂચકાંક શોધતા હોય એની આગળનું વર્ષ તમારે આધાર વર્ષ તરીકે લઈ લેવાનું છે. ચલો ક્લિયર છે. સૌથી પહેલા અચલ આધારે સૂચકાંક મેળવી લઈએ. તો 2008 માટે શોધતા હોઈએ ત્યારે
ચાલુ વર્ષનો 275 ડિવાઇડેડ બાય અગાઉના વર્ષનો આપણી પાસે નથી, તો આપણે 275 જ ધારી લઈશું. મલ્ટીપ્લાય બાય 100, તો આન્સર તમને મળી જશે અહીંયા 100. એટલા માટે જ કહેવામાં આવે છે કે હંમેશા આધાર વર્ષનો સૂચકાંક 100 જ હોય. બરાબર. ડાયરેક્ટ તમે 100 લખી દેશો તો પણ ચાલશે, આ ગણતરી નહીં બતાવો તો પણ ચાલશે, ખાલી પહેલા વર્ષ માટે. પછીના દરેક વર્ષ માટે તમારે ગણતરી બતાવવાની છે. ઓકે, વર્ષ 2009 માટે 284 ભાગ્યા 275, દરેકના છેદમાં યાદ રાખજો અચલ આધાર. અચલ આધારનો મતલબ જ એ થાય છે કે જે આધાર છે, બેઝ છે, છેદ છે, સરખો રહેશે. તો 284 ભાગ્યા 275 ગુણ્યા 100, કેલ્ક્યુલેટરમાં તમારે કેલ્ક્યુલેશન કરતા જવાનું છે. 284 ડિવાઇડેડ બાય 275, 103.27. ત્યાર પછી 289 divided by 275 multiply by 100. 28900 divided by 275, 105.09. ત્યાર પછી 293 293 divided by 275 multiply by 100. 29300 divided by 275, 106.55. યાદ રાખજો, પોઈન્ટ પછી તમારે બે આંકડા લેવાના છે, પણ જો ત્રીજો આંકડો 5 અથવા 5 કરતા મોટો હોય ત્યારે એક એડ કરી દેવાનો છે. 297 divided by 275 multiply by 100, તો કરી દઈએ છે. 297 divided by 275, 108. 108 ઇમરજન્સી નંબર. 313 divided by 275 ગુણ્યા 100, તો 313 divided by 275, 113.82 એટલે કે 82. ચલો, ત્યારબાદ 328 ભાગ્યા 275 ગુણ્યા 100, 328 divided by 275, 119.27. છેલ્લા વર્ષ માટે 2015 માટે 345 ભાગ્યા 275 ગુણ્યા 100, 345 divided by 275, 125.45. ચલો, ડન છે ભાઈ. એટલા માટે જ આ રીતનું નામ શું પડ્યું છે? અચલ આધારની રીત. તમે જોઈ શકો છો દરેકે દરેક છેદમાં કોની કિંમત છે? આધાર વર્ષની કિંમત છે. પ્રશ્નમાં તમને જે વર્ષ આધાર વર્ષ તરીકે લો એવું કીધું હોય એનો છેદમાં કિંમત આવી જોઈએ. સપોઝ આ દાખલામાં 2011 કીધું હોય તો દરેકના છેદમાં તમારે કેટલા લેવાના છે? 293 લેવાના છે. જે આધાર વર્ષ હોય એની કિંમત તમારે છેદમાં લેવાની છે. એટલા માટેનું નામ છે અચલ આધારની રીત. હવે સેમ ક્વેશ્ચન આપણે પરંપરિત આધારની રીતે સોલ્વ કરી દઈએ. પહેલા વર્ષનો 100 જ આવશે. બીજા વર્ષ માટે ચાલુ વર્ષની કિંમત 284 છેદમાં 275 ગુણ્યા 100. યાદ રાખજો, બંને મેથડ થી પહેલા બે વર્ષના આન્સર સેમ જ આવશે. થર્ડ યર થી આન્સર ચેન્જ થશે. 103.27. ત્યાર પછી 289 divided by 284 multiply by 100, તો 289 ભાગ્યા 284, 101.76. ચલો, ત્યાર પછી ત્રીજા વર્ષ માટે 293 ભાગ્યા 289, multiply by 100, 293 divided by 289, 101.38. ત્યાર પછીના વર્ષ માટે 2012 માટે 297 ભાગ્યા 293, મલ્ટીપ્લાય બાય 100. બંને વચ્ચેનો ડિફરન્સ તમે જોઈ શકો છો. પરંપરિત આધારની રીતમાં આધાર વર્ષ કયું બની જશે? તરત અગાઉનું વર્ષ આધાર વર્ષ બની જશે. આધાર વર્ષ બદલાતું રહેશે, જ્યારે અહીંયા આધાર વર્ષ બદલાતું નથી. 297 divided by 293,
101.36. ચલો ત્યાર પછીના યર માટે 313 ભાગ્યા 297 ગુણ્યા 100. 313 ડિવાઇડેડ બાય 297. 105.39. ત્યારબાદ 2014 માટે 328 ભાગ્યા 313 ગુણ્યા 100. 328 ડિવાઇડેડ બાય 313. 104.79. 79. લાસ્ટ યર માટે 245 સોરી 345 34500 ડિવાઇડેડ બાય 328. 105.18. તમે જોઈ શકો છો કે બંને મેથડમાં મેજર ડિફરન્સ શું છે. આ ક્વેશ્ચન 3 માર્ક્સમાં બોર્ડની પરીક્ષામાં આવવાની શક્યતા ઓછી છે, પણ તમારી સ્કૂલ એક્ઝામમાં આ પ્રશ્ન આવી શકે છે. ચલો ભાઈ આગળ વધીએ. પહેલી મેથડ આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે પરિવર્તનનો દાખલો અને સામાન્ય ક્વેશ્ચન તમને સરખો લાગશે, પણ તમારે એ જોવાનું છે કે પરિવર્તનના દાખલામાં તમને વર્ષ સાથે ઓલવેઝ સૂચક આંક જ આપેલો હશે. જે તે ડેટા તમને આપેલો હશે, જે તે વર્ષ આપેલું હશે, એની જોડે ઓલવેઝ તમને સૂચકાંક આપેલો હોય અને સૂચકાંક શોધવાનો હોય ત્યારે સમજવાનું કે આ પરિવર્તનનો દાખલો છે. રકમમાં પણ તમને કીધેલું હશે, પણ કદાચ રકમમાં કહેવામાં ન આવ્યું હોય ત્યારે તમારે જોઈ લેવાનું છે. તમને સૂચકાંક આપેલો હશે અને બધી કિંમતો 100 ની ઉપર નીચે હશે. 100 ની આજુબાજુની વેલ્યુઝ તમને ખાસ કરીને જોવા મળશે. ઓકે, ચાલો જોઈ લઈએ શેનું પરિવર્તન શામાં કરવાનું છે. તો વર્ષ 2007-8 ને આધાર વર્ષ તરીકે લઈ નીચે આપેલ યંત્રો અને યંત્ર સામગ્રીના જથ્થાબંધ ભાવના અચલ આધારના સૂચકાંક આપેલા છે. એનો મતલબ કે આ જે ઇન્ડેક્સ નંબર તમને આપેલા છે આ બધા કેવા છે? અચલ. અચલ આધાર ઇન્ડેક્સ નંબર તમને આપેલા છે, સૂચકાંક આપેલા છે. એના ઉપરથી પરંપરિત આધારના સૂચકાંકમાં તમારે પરિવર્તન કરવાનું છે. સૌથી પહેલા ફોર્મ્યુલા આપણને ખ્યાલ હોવો જોઈએ. ફોર્મ્યુલા યાદ રાખજો. પરંપરિત આધારે સૂચકાંક ઇઝ ઇક્વલ ટુ, હવે જો આપણને ક્વેશ્ચનમાં આપેલા કયા છે, ક્વેશ્ચનમાં આપણને આધાર વર્ષના આપેલા છે તો આપણે એ જ લેવા પડશે ને. ઇઝ ઇક્વલ ટુ ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક ડિવાઇડેડ બાય અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. બસ આ સિમ્પલ ફોર્મ્યુલા છે. P1 P0 જેવી જ છે, પણ અહીંયા P1 P0 ની જગ્યાએ શું આવી ગયું? સૂચકાંક આવી ગયો. ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક જે તમને આપેલા જ છે મલ્ટીપ્લાય બાય 100. બસ આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને તમારે દાખલાનું કેલ્ક્યુલેશન કરવાનું છે, જેથી તમે અચલમાંથી પરંપરિતમાં પરિવર્તન કરી શકશો. ઓકે, તો જેટલા પણ છે આ બધા અચલ આધારે સૂચકાંક આપેલા છે જેનું પરિવર્તન આપણે કરી દઈશું. ક્વેશ્ચનમાં તમને એવું પણ કીધું છે કે 2007 અને 8 આધાર વર્ષ છે ભાઈ. ઓકે, ચલો ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ. તો ફોર્મ્યુલા શું છે? ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક જે આવી રહ્યો 117.4 ડિવાઇડેડ બાય અગાઉના વર્ષનો, એટલે કે 2008-9 નું અગાઉનું વર્ષ કયું કહેવાય? 2007-8 કહેવાય. અને ક્વેશ્ચનમાં સ્પષ્ટ તમને કીધું છે કે 2007 અને 8 આધાર વર્ષ છે, અને આપણને ખબર જ છે કે આધાર વર્ષ તો સૂચકાંક હંમેશા 100 જ હોય. તો છેદમાં કેટલા મૂકશું ભાઈ? અહીંયા 100 મૂકશું.
મલ્ટીપ્લાય બાય પાછળ 100 તો છે જ, 100 કટ તો જવાબ કેટલો આવશે 117.4. આ બાબતનું ધ્યાન રાખજો. કદાચ આ સેમ ક્વેશ્ચનમાં તમને એવું ક્લેરિફાઈ કરવામાં ન આવ્યું હોત કે 2007-8 આધાર વર્ષ છે તો પહેલા વર્ષનો જવાબ હંમેશા 100 તમારે લઈ લેવાનો છે. યાદ રાખજો, ફરી એકવાર રિપીટ કરું છું, જો આનું આગળનું વર્ષ આધાર વર્ષ છે એવું કહેવામાં આવ્યું હોય તો છેદમાં 100 લઈશું, પણ આનું આગળનું વર્ષ આધાર વર્ષ એવું કહેવામાં ન આવ્યું હોય તો છેદમાં તમારે 117.4 જ ધારી લેવાના છે. એવા સંજોગોમાં જવાબ 100 આવશે. પણ જો તરત અગાઉનું વર્ષ આધાર વર્ષ એવું ક્લેરિફિકેશન કરેલું હોય ત્યારે પહેલા વર્ષનો આન્સર તમારે સેમ મૂકી દેવાનો છે 117.4. આ બાબત ખાસ ધ્યાન રાખજો, ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલો કરી બેસતા હોય છે. ઓકે, ચલો વધીએ છે આગળ નેક્સ્ટ યર માટે. હવે તો એકદમ સિમ્પલ થઈ ગયું. 118 ભાગ્યા 117.4 ગુણ્યા 100. બસ હવે ખાલી કેલ્સીમાં તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે. ડિવાઇડેડ બાય 117.4, 100.51. રાઈટ. પહેલા વર્ષમાં ખાલી ધ્યાન રાખજો, બાકીના વર્ષમાં કોઈ પ્રોબ્લેમ થવાનો નથી. મેથડ એકદમ ઈઝી છે. 121.3 છેદમાં 118 ગુણ્યા 100, 1 to 1.3 divided by 118, 102.80. ઓકે, નેક્સ્ટ 125.1 ભાગ્યા 121.3 ગુણ્યા 100, 1251 divided by 121.3, 103.13. ચલો નેક્સ્ટ 128.4 ભાગ્યા 125.1 ગુણ્યા 100, 128.4 ભાગ્યા 125.1, 102.64. ચલો નેક્સ્ટ 13160 divided by 128.4, 131.6 ભાગ્યા 128.4 ગુણ્યા 100. જવાબ છે 102.49. આ થઈ રહ્યું છે પરિવર્તન. આ બધા જ અચલ આધારે સૂચકાંક છે, એમાંથી આપણે પરિવર્તન કરીને પરંપરિત આધારે સૂચકાંક મેળવી લીધા છે. લાસ્ટ યર માટે 134.6 divided by 131.6, multiply 100. So 13460 divided by 131.6, 102.28. તો તમે જોયું હશે કે ભલે પરિવર્તનનો દાખલો છે પણ ખૂબ જ સરળ છે. મેથડ સમજીને, પ્રોસિજર સમજીને, ટ્રિક સમજીને તમે ઇઝીલી દાખલો સોલ્વ કરી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ છે. બોર્ડની પરીક્ષા માટે પરિવર્તન વાળા દાખલા સૌથી વધારે મહત્વના છે, સૌથી વધારે આઈએમપી છે, એટલે આ વસ્તુનું ધ્યાન તમારે રાખવાનું છે. ચલો આ જોયું આપણે અચલમાંથી પરંપરિત, અને હવે જોઈ લઈએ પરંપરિતમાંથી અચલ. અહીંયા પણ તમે જોઈ શકો છો, તમે સૂચકાંક આપેલો છે. કયો આપેલો છે? ક્વેશ્ચન વાંચીને ખ્યાલ આવશે. એક રાજ્યના વર્ષ 2008 થી 14 સુધીના કૃષિ ઉત્પાદનના પરંપરિત આધારે મેળવેલ સૂચકાંક પરથી, તો આ જે આપેલો છે કેવો છે? પરંપરિત છે. પરંપરિત પરથી આપણે અચલ આધારે સૂચકાંક મેળવવાના છે. આધાર વર્ષ પણ તમને કહેવામાં આવ્યું છે કે 2007 આધાર વર્ષ છે. ફોર્મ્યુલા અહીંયા તમારે થોડું ધ્યાન રાખવાનું છે ભાઈ. શું ધ્યાન રાખવાનું જોઈ લો. ફોર્મ્યુલા છે અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક
ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક અને છેદમાં 100. દીકરાઓ, આગળની મેથડ કરતા આમાં થોડું વધારે તમારે ધ્યાન આપવાનું છે, બીકોઝ ફોર્મ્યુલા ધ્યાનથી સમજી લો. ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક જે તમને બધા આપેલા છે, પણ મલ્ટીપ્લાય, જુઓ, અગાઉના વર્ષનો પરંપરિત નથી, અગાઉના વર્ષનો અહીંયા અચલ આધારે સૂચકાંક તમારે લેવાનો છે અને છેદમાં 100 આવશે. એટલે શું ધ્યાન રાખવાનું છે, કઈ ટ્રીક ફોલો કરવાની છે, ધ્યાનથી જોઈ લો તો જ તમને ખ્યાલ આવશે. ચલો ક્વેશ્ચનની શરૂઆત કરી દઈએ. એની માટે તમારે સેમ આગળ બનાવ્યા હતા એ રીતના ખાના તૈયાર કરી દેવાના છે. અહીં એક વસ્તુ ધ્યાન રાખજો કે 2008 ની અગાઉનું વર્ષ 2007 છે અને એ 2007 કેવું છે, આધાર વર્ષ છે. ઓકે, ફોર્મ્યુલા મુજબ ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક એટલે 100 આવી જશે. મલ્ટીપ્લાય અગાઉના વર્ષનો, યસ, ચાલુ વર્ષનો પરંપરિત એટલે કે 100 મલ્ટીપ્લાય અગાઉના વર્ષનો અચલ, કેમ કે આગળનું વર્ષ કેવું છે, આધાર વર્ષ, એટલે 100 મૂકી દઈશું, ડિવાઇડેડ બાય 100. તો આન્સર શું આવશે બેટા? 100 આવશે. ચલો ડન છે, ક્લિયર છે. નેક્સ્ટ યર માટે 110 મલ્ટીપ્લાય, હવે જે જવાબ મળ્યો છે, આ જે આન્સર જે કેવા છે ભાઈ, અચલ આધારે છે. તો જેમ જેમ જવાબ મળતો જશે એમ એમ તમારે કિંમત અહીંયા મૂકતી જવાની છે. 110 ગુણ્યા 100 ભાગ્યા 100 તો આવશે જ બધામાં. તો 100 કેન્સલ, તો આન્સર આવશે બેટા 110. બસ આ ધ્યાન રાખવાનું છે. જેમ જેમ આન્સર મળતા જશે એમ એનો ઉપયોગ તમારે કરતો જવાનો છે. યાદ રાખજો, એકાદ આન્સર ખોટો તો નીચેના બધા આન્સર ખોટા અહીંયા પડવાની શક્યતા છે. એટલા માટે ધ્યાનપૂર્વક ગણતરી, કેલ્ક્યુલેશન કરજો. ઓકે, 95 મલ્ટીપ્લાય 110 ડિવાઇડેડ બાય 100. ઓકે, તો મલ્ટીપ્લિકેશન કરી દઈએ. 95 ગુણ્યા 110 ભાગ્યા 100, 104.5. ત્યાર પછી 108 ગુણ્યા જે છેલ્લો આન્સર મળ્યો 104.5 છેદમાં 100. તમે કેલ્સીમાં જે આન્સર મળ્યો છે રાખી શકો છો, બીકોઝ એનો જ ગુણાકાર તમારે આગળ કરવાનો છે. મલ્ટીપ્લાય 108 ડિવાઇડેડ બાય 100, 112.86. ત્યાર પછી નેક્સ્ટ યર માટે 120 ગુણ્યા 112.86 ભાગ્યા 100. ફરીથી જે આન્સર મળ્યો કેલ્સીમાં જેમ જેમ રાખશું, જેથી ડાયરેક્ટ મલ્ટીપ્લિકેશન થઈ જાય, ટાઈમ એટલો ઓછો આપણો વેસ્ટ થાય. મલ્ટીપ્લાય 120 ડિવાઇડેડ બાય 100, 135.43. ત્યાર પછી 106 મલ્ટીપ્લાય 135.43 ભાગ્યા 100. ઓકે, ફરીથી મલ્ટીપ્લિકેશન ડાયરેક્ટ 106 ડિવાઇડેડ બાય 100, 143.56. ત્યાર પછી 110 ગુણ્યા 143.56 છેદમાં 100, 110 મલ્ટીપ્લાય 143.56 ડિવાઇડેડ બાય 100, 157.92. તો આ થઈ ગયું છે પરિવર્તન પરંપરિત આધારે સૂચકાંકમાંથી અચલ આધારે. બંને મેથડ બોર્ડની પરીક્ષા માટે દીકરાઓ મોસ્ટ આઈએમપી છે. આ કોન્સેપ્ટ ભૂલથી પણ તમારે છોડવાનો નથી, સ્કીપ કરવાનો નથી, બરાબર. વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને ઇઝી કોન્સેપ્ટ છે, જે બોર્ડની પરીક્ષામાં આવવાની પૂરેપૂરી શક્યતા છે. ચલો ક્લિયર છે. તો બે મેથડ્સ આપણે કમ્પ્લીટ કરી લીધી છે. કઈ કઈ બે મેથડ તમને બતાવી દઉં હું. યસ, આ ડન થઈ ગયું, પરિવર્તન પણ ડન થઈ ગયું અને હવે આપણે કરીશું
ભારિત સરેરાશની રીત એક જ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે, સિગ્મા IW અપોન સિગ્મા W વાળી ફોર્મ્યુલા. ઓકે, જોઈ લો ધ્યાનથી. એક ઇલેક્ટ્રોનિક વસ્તુના ઉત્પાદનમાં વપરાતી 6 જુદી જુદી વસ્તુઓ અંગેની માહિતી નીચે પ્રમાણે આપેલી છે. તે પરથી સૂચકાંક ગણો, બસ એટલું જ કીધું છે. કઈ રીત ફોલો કરવાની છે, શું કરવાનું કઈ કીધું નથી, તો ક્વેશ્ચન વાંચીને ખબર પડી જશે ભાઈ. ક્વેશ્ચનમાં જુઓ તમને ભાર શબ્દ આપેલો છે, ભારને ઇંગ્લિશમાં કહેવાય વેટ, એટલે આ તમને W આપેલો છે. આખા ચેપ્ટરમાં જ્યારે પણ ક્વેશ્ચનમાં ભાર દેખાય ત્યારે યાદ રાખજો એક જ ફોર્મ્યુલા ધ્યાનમાં લઈશું, I ઇઝ ઇક્વલ ટુ સિગ્મા IW અપોન સિગ્મા W. I ઇઝ ઇક્વલ ટુ સૂચકાંક અને W એટલે કે ભાર. ચલો ડન છે ભાઈ, ક્લિયર છે. તો જુઓ ભાર તમને આપેલો છે. હવે આઈ ની માહિતી જોઈ લઈએ. ભાવ સાપેક્ષની ટકાવારી આપણે ફોર્મ્યુલામાં જ જોયું. સૂચકાંક શું છે? સાપેક્ષ ફેરફારની ટકાવારી છે ને, તો તમને આ ઇન્ડેક્સ નંબર એટલે કે આઈ પણ આપેલો છે. એટલે આઈ અને ડબલ્યુ બંને બેઠા આપેલા છે. બસ સૂત્ર મૂકીને ખાલી ગણતરી કરવાની છે, કેલ્ક્યુલેશન કરવાનું છે. ઈઝી ક્વેશ્ચન છે, બોર્ડની પરીક્ષા માટે બેટા આઈએમપી છે. ચાલો કરી લઈએ ગણતરી અને ભારિત સરેરાશની રીતે સૂચકાંક શોધી લઈએ. તો આ છે W એટલે કે ભાર અને આ છે ઇન્ડેક્સ નંબર એટલે કે આઈ. 1 બાય 1 મલ્ટીપ્લિકેશન કરતા જઈએ તો 5 ગુણ્યા 290 1450, ત્યાર પછી 10 ગુણ્યા 315 3150, 10 ગુણ્યા 280 એટલે કે 2800, 3 તરી 9000, ત્યાર પછી 20 ગુણ્યા 315 6300, ત્યારબાદ 25 ગુણ્યા 320 8000. ચલો બધાનો સરવાળો કરી દઈએ ફટાફટ. 8000 પ્લસ 6300 પ્લસ 9000 પ્લસ 2800 પ્લસ 3150 પ્લસ 1450, 30700. આ મળી ગયો તમને સિગ્મા IW. બીજી કિંમત આપણે કઈ જોઈએ છે? સિગ્મા W જોઈએ છે, એટલે કે ભારનો સરવાળો કરી દઈએ. 10 ને 5 15 ને 10 25, 25 ને 25 50 ને 50 100. તો ભારનો સરવાળો દીકરાઓ મળી ગયો છે 100 એટલે કે 100. ચલો ફોર્મ્યુલા મૂકી દઈએ છે. સૂચકાંક I ઇઝ ઇક્વલ ટુ સિગ્મા IW અપોન સિગ્મા W બરાબર 30700 ભાગ્યા 100. આન્સર તમને અહીંયા મળી જવાનો છે 307. હવે આ દાખલામાં ખાલી સૂચકાંક શોધો એવું નથી કીધું. જો સાથે સાથે તમને એવું પણ કીધું છે કે અર્થઘટન કરો. તો આનું અર્થઘટન શું થાય બેટા? સિમ્પલ છે. આ તમને મળ્યો ચાલુ વર્ષનો સૂચકાંક, એમાંથી હંમેશા આધાર વર્ષનો બાદ કરી દેવાનો. 307 ઓછા 100 ઇઝ ઇક્વલ ટુ 207, 207 અને અહીંયા ટકા એડ કરી દેવાના છે. તો અર્થઘટન એવું થશે કે આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં આ 6 વસ્તુનો જે ભાવ આપેલો છે એમાં 207% વધારો થયો છે તેમ કહેવાય. ઓલવેઝ તમારે 100 માઇનસ કરી દેવાના છે. 100 એટલે શું છે? આધાર વર્ષનો સૂચકાંક છે, બરાબર. તો 307 ઓછા 100, 100 માંથી 307 થયા, એનો મતલબ કે 207% વધારો થયો છે તેમ કહેવાય. ચલો ક્લિયર છે ભાઈ? આ સિમ્પલ મેથડ હતી કે જ્યારે IW તમને બેઠા આપેલા હોય ત્યારે આ રીતના તમારે દાખલો ગણી લેવાનો છે. ચલો વધીએ છે આગળ. એક ફર્નિચર બનાવટની વસ્તુના ઉત્પાદનમાં વપરાતી 6 જુદી જુદી વસ્તુઓ અંગેની માહિતી નીચે પ્રમાણે આપેલ છે. તે પરથી સૂચકાંક ગણો. 2014 આધાર વર્ષ અને 2015 ચાલુ વર્ષ છે, બરાબર. અહીંયા જુઓ ભાર આપેલો છે, એનો મતલબ કે આ W છે. પણ અહીંયા તમને ઇન્ડેક્સ નંબર એટલે કે સૂચકાંક ડાયરેક્ટ આપેલો નથી. તમને બે અલગ અલગ વર્ષના ભાવ આપેલા છે. તો જુઓ આ 2014 નો ભાવ એટલે P0 થઈ જશે અને 2015 ના ભાવ એટલે P1 થઈ જશે. તો અહીંયા તમારે સૂચકાંક શોધવો પડશે, ડાયરેક્ટ તમને મળવાનો નથી. કઈ ફોર્મ્યુલા? તો I બરાબર P1
अपॉन P0 गुण્યા 100 નો ઉપયોગ કરીને I શોધી નાખશું. W તો આપેલો જ છે, પછી આપણે આગળનું ગણતરી કરી શકશું. ચલો, તો આ રીતના તમારે ટેબલ ખાના તૈયાર કરવાના છે. W જે ક્વેશ્ચનમાં આપેલા હતા, P0, P1 અને સૂચકાંકની ફોર્મ્યુલા. ચલો 1 by 1 ગણતરી કરી લઈએ. તો P1 છે 24, એટલે કે 2400 ભાગ્યા 30 એટલે કે 80, બરાબર 80. 80 ગુણ્યા 17, સાથે સાથે આ પણ કરતા જઈએ, 1360. ત્યારબાદ 24 ભાગ્યા 20 ગુણ્યા 100 એટલે કે 2400 ભાગ્યા 20, 120. 120 ગુણ્યા 15, 1800. ઓકે. 70 ભાગ્યા 50 ગુણ્યા 100, 7000 by 50, 140. 140 ગુણ્યા 22, 3080. ઓકે. નેક્સ્ટ 40 ભાગ્યા 32 ગુણ્યા 100, 125. 125 ગુણ્યા 16, 2000. ત્યારબાદ 48 અને 40, 4800 divided by 40, 120. આ રીતના દરેકે દરેક વર્ષના ઇન્ડેક્સ નંબર સૂચકાંક મળતા જશે. આનો ગુણાકાર W સાથે કરતો જવાનો છે, ગુણ્યા 12, 1440. ત્યારબાદ છેલ્લા વર્ષ માટે 24 ભાગ્યા 16, 150 મલ્ટીપ્લાય બાય 18, 2700. ઓકે. હવે સરવાળો કરી દઈએ. એક તો IW નો સરવાળો કરશું અને W નો સરવાળો કરી દઈશું. 2700 વત્તા 1440 પ્લસ 2000 પ્લસ 3080 પ્લસ 1800 પ્લસ 1360, 12380. W નો સરવાળો 17 વત્તા 15 વત્તા 22 વત્તા 16 વત્તા 12 વત્તા 1800. બીજા એક પણ ટોટલ તમારે કરવાની જરૂર નથી. ચલો, હવે આપણને બંને અમાઉન્ટ મળી ગઈ છે. ફોર્મ્યુલા મૂકી દઈએ. સૂચકાંક I ઇઝ ઇક્વલ ટુ સિગ્મા IW અપોન સિગ્મા W બરાબર 12380 ડિવાઇડેડ બાય 100 ઇઝ ઇક્વલ ટુ 123.80. ડન છે. તો તમને ઇન્ડેક્સ નંબર એટલે કે સૂચકાંક મળી ગયો છે. ક્વેશ્ચનમાં જોઈએ એટલે અર્થઘટન કરવાનું કીધું છે કે નહીં, નથી કીધું, તો તમારે અર્થઘટન લખવાની કોઈ જરૂર નથી. અર્થઘટન ત્યારે જ લખશું જ્યારે ક્વેશ્ચનમાં તમને સ્પષ્ટ કહેવામાં આવ્યું હોય. ચલો, વધીએ છે ભાઈ આગળ. ચોથો કોન્સેપ્ટ અહીંયાથી શરૂઆત કરીએ છીએ, જેનું નામ છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. એની કુલ 2 મેથડ છે. એક કૌટુંબિક અંદાજપત્રની મેથડ, એની ફોર્મ્યુલા સેમ જ છે. કઈ? તો કે હમણાં તો જોઈ. I બરાબર સિગ્મા IW અપોન સિગ્મા W, અને W ની ફોર્મ્યુલા પણ યાદ રાખજો, P0 ગુણ્યા Q0, એટલે તમને W મળી જશે. ચાલો જોઈ લઈએ. 4 વસ્તુ આપેલી છે. અહીંયા તમારે કૌટુંબિક અંદાજપત્રની રીતે એટલે આ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો, સૂચકાંક ગણવાનો છે અને અર્થઘટન પણ કરવાનો છે. ઓકે. સૌથી પહેલા વર્ષ 2010 છે, જે આધાર વર્ષ છે. તો કઈ કઈ ડિટેલ આપેલી છે? આ છે Q0, આ છે P0 અને આ છે P1. આટલી માહિતી આપેલી છે. એના ઉપરથી તમારે સૂચકાંક શોધવાનો છે. ફોર્મ્યુલા કઈ? સિગ્મા IW અપોન સિગ્મા W. યાદ રાખજો, કૌટુંબિક અંદાજપત્ર શબ્દ દેખાય ત્યારે પણ તમારે IW વાળી ફોર્મ્યુલાનો જ યુઝ કરવાનો છે. ઓકે. ખાના તૈયાર છે. જથ્થો એટલે આ છે Q0, આ છે P0 અને આ છે P1.
તો અહીંયા તમારે ડબલ્યુ પણ શોધવો પડશે અને તમારે આઈ પણ શોધવો પડશે. સૌથી પહેલા આપણે આઈ શોધી લઈએ. 18/15 ગુણ્યા 100 120. ઓકે, ત્યાર પછી 40/32 125. ત્યાર પછી 14/12 એટલે કે 1400/12 116.67. ઓકે, 70/50 7000 ડિવાઇડેડ બાય 50 140. ચલો, આ ક્લિયર છે. હવે P0 ગુણ્યા Q0 આ બંને ખાનાનો ગુણાકાર કરી દઈએ તો 15×90 એટલે કે 900. 40 ગુણ્યા 32 1280. 15 ગુણ્યા 12 180. ત્યાર પછી 25 ગુણ્યા 50 1250. ચલો, સાથે સાથ સરવાળો પણ કરી દઈએ ડબલ્યુ નો. તો 1250 વત્તા 180 વત્તા 1280 વત્તા 900 3610. ઓકે, ચાલો હવે છેલ્લું કેલ્ક્યુલેશન IW એટલે કે આ છેલ્લા બે ખાનાનો ગુણાકાર કરી દઈશું. તો 120 મલ્ટીપ્લાય 900 1,08,000. ત્યાર પછી 125 ગુણ્યા 1280 1,60,000. ત્યારબાદ 116.67 મલ્ટીપ્લાય 180 21,000.6. 140 મલ્ટીપ્લાય 1250 1,75,000. ગ્રાન્ડ ટોટલ GT. ઓકે, આગળનો પણ આવી ગયો છે. ચલો, 1,08,000 પ્લસ 1,60,000 પ્લસ 21,000.6 પ્લસ 1,75,000 4,64,000. 4,64,000 ને 0.6. ચલો, ડન છે ભાઈ. તો બંને ખાના મળી ગયા છે. હવે સૂત્રમાં કિંમતો મૂકી દઈએ અને સૂત્ર લખી દઈએ. યાદ રાખજો, જ્યારે કૌટુંબિક અંદાજપત્રની વાત કરવામાં આવી હોય ત્યારે I ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા સિગ્મા IW અપોન સિગ્મા W. 4,64,000.6 ભાગ્યા 3610. જવાબ 128.53. અર્થઘટન કરી દઈએ ભાઈ. અર્થઘટન માટે જે કંઈ પણ આન્સર તમને મળ્યો હોય ચાલુ વર્ષનો, એમાંથી 100 બાદ કરી દેવાના છે. એનો મતલબ એવો થાય કે 18 વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 28.53% વધારો થયો છે. આ થઈ ગયું સૂચકાંકના જવાબનું આન્સરનું અર્થઘટન. ચલો, ક્લિયર છે, ડન છે. તો આપણે આગળ પણ વધીએ. ચલો, 4 મેથડમાંથી છેલ્લી જે છે જીવન નિર્વાહ ખર્ચની સૂચકાંક, એમાંથી એક કૌટુંબિક અંદાજપત્ર આપણે કમ્પ્લીટ કરી નાખ્યું. હવે છેલ્લી મેથડ એની એટલે કે કુલ ખર્ચની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો. અહીંયા કાં તો તમારે લાસ્ટ યરની યુઝ કરવો પડશે ફોર્મ્યુલાનો, અથવા તો આઈપી એટલે કે પાસેનો ઉપયોગ કરવો પડશે. એ ડિપેન્ડ કરે છે ઇન્ફોર્મેશન પર, માહિતી પર. બેમાંથી જેનું સૂત્ર સેટ થાય એનો યુઝ આપણે કરવાનો છે. ઓકે, અહીંયા જુઓ, સૌથી પહેલા એકમ સાથે જથ્થો પણ આપેલો. સૌથી પહેલા નામ આપી દઈએ. આ થઈ જશે Q0, આ છે ભાવ P0 અને આ પણ છે ભાવ P1. તમે જોઈ શકો છો કે આ Q0 આપણી પાસે છે, P0 છે, P1 છે. આના પરથી કઈ ફોર્મ્યુલા બને? તો આના પરથી બેટા લાસ્ટ યરની ફોર્મ્યુલા બનશે. I ઇઝ ઇક્વલ ટુ સિગ્મા P1 Q0 ડિવાઇડેડ બાય P0 Q0. બધી જ ઇન્ફોર્મેશન, માહિતી આપણી પાસે છે. એનો મતલબ કે આ દાખલામાં શોધવાનો કુલ ખર્ચની રીતે સૂચકાંક છે, પણ ફોર્મ્યુલા કઈ યુઝ કરવાની છે? લાસ્ટ યરની.
બરાબર છે, ડન છે. ઓકે, ચાલો. હવે અહીંયા પણ એકમ પરિવર્તન છે, અહીંયા પણ એકમ પરિવર્તન આવી શકે છે. સૌથી પહેલા ક્વિન્ટલને કેન્સલ કરશું. ક્વિન્ટલની જગ્યાએ લખી દઈશું 100 કિલોગ્રામ 100 કેજી. હવે જથ્થાને મેચ કરીએ, જથ્થો એક જ છે તો કેજી કેજી મેચ થઈ ગયો, પણ અહીંયા જે ભાવ છે 100 કિલોગ્રામના છે તો અગેન 100 ને કેન્સલ કરો, 1200 ભાગ્યા 100 અને 1700 ભાગ્યા 100 એટલે અહીંયા 12 અને અહીંયા 17. ચલો, ડન છે. કિગ્રા કિગ્રા જથ્થામાં એકમ મેચ થઈ ગયા છે, પણ આગળ 20 છે તો 20 ને કેન્સલ કરો, બંને ભાવને 20 વડે ભાગી નાખો તો 17 દુ 34 અને 19 દુ 38, તો અહીંયા 17 અને અહીંયા થઈ જશે 19. લીટર લીટર જથ્થો મેચ થઈ ગયો, પણ આગળ 10 છે તો બંને ભાવને 10 વડે ભાગશું, 3 અને અહીંયા 4. ડઝન છે અને અહીંયા નંગ છે તો 1 ડઝન બરાબર 12 નંગ થાય. 12 ને કેન્સલ કરો, 15 ભાગ્યા 12 1.25, 24 ભાગ્યા 12 એટલે કે 12 દુ 24 એટલે કે 2 મીટર. મીટર જથ્થો મેચ થઈ ગયો છે. મીટરની આગળ જો એક જ છે, બીજું કંઈ છે જ નહીં, તો ભાવને ભાગવાની જરૂર નથી. હવે દાખલો ગણવા માટે તમારે બે જ ખાના તૈયાર કરવાના છે, P1 Q0 અને P0 Q0, કારણ કે આપણે લાસ્ટ પેર એકલો શોધવાનો છે, પાસે શોધવાનો નથી. બરાબર. અને જે નવી કિંમતો આપણે મેળવી છે એ કિંમતો તમારે અહીંયા આડું ટેબલ આપેલું છે, તમારે ઊભા સ્વરૂપમાં લખી દેવાની છે. યાદ રાખજો, કુલ ખર્ચની રીત જ્યારે પણ કીધું હોય ત્યારે કાં તો લાસ્ટ પેર આવશે કાં તો પાસે આવશે, ડિપેન્ડ ઓન ઇન્ફોર્મેશન. બરાબર. ચાલો, ઓકે. મલ્ટિપ્લિકેશન કરી દઈએ, P1 ગુણ્યા Q0, તો આ છે P1 અને આ છે Q0. પહેલા ખાનાનું મલ્ટિપ્લિકેશન તમારે છેલ્લા ખાના સાથે કરવાનું. 17 પંચા 85, 850, 18 ગુણ્યા 19 342, ત્યારબાદ 12 ચોક 48, 2 દુ 4 એટલે કે 40 અને 14 ગુણ્યા 16 224. ચલો, કરી દઈએ છીએ એનો ઉભો સરવાળો. 224 વત્તા 4 ને 4 88 પ્લસ 342 પ્લસ 850, 1504 1504. ચલો, ક્લિયર છે. હવે P0 અને Q0 પહેલા બે ખાનાનો સરવાળો 12 પંચા 60 600, 17 ગુણ્યા 18 306. જે છે બધું કેલ્ક્યુલેશન છે, ખાલી ફોર્મ્યુલા યાદ રાખો, ટ્રીક યાદ રાખો, બાકી બધું તમારે કેલ્સીમાં જ કરવાનું છે. 12 તરી 36. તેમ છતાં ખબર નહીં કેમ સ્ટેટનું પરિણામ ઓલવેઝ ઓછું આવતું હોય છે બોર્ડની પરીક્ષામાં. તો 20 ગુણ્યા 1.25 25, 14 ગુણ્યા 12 168 પ્લસ 25 36 306 600 1135. ચલો, ડન છે. હવે લખવાનું કુલ ખર્ચની રીતે સૂચકાંક, પણ ફોર્મ્યુલા લાસ્ટ યર ની, પણ ખાલી આયા લખજો, એલ ન લખતા. આમ તો લખશો તો પણ કંઈ વાંધો નથી આવવાનો. P1 Q0 ડિવાઇડેડ બાય P0 Q0 મલ્ટીપ્લાય બાય 100. 1504 ભાગ્યા 1135 ગુણ્યા 100. ચલો, શોધી નાખીએ છીએ. 1504 1504 ગુણ્યા 100 ભાગ્યા 1135 132.51. ચલો, ડન છે. આ મળી ગયો સૂચકાંક. જોઈ લઈએ અર્થઘટન કરવાનું કીધું છે, નથી કીધું, તો આ તમારો આન્સર. આનાથી આગળ તમારે કઈ અર્થઘટન કરવાની જરૂર નથી કે શબ્દોમાં આન્સર લખવાની જરૂર નથી. તો વિદ્યાર્થી મિત્રો, સેક્શન ડી 3 માર્ક્સના જેટલા પણ આઈએમપી દાખલા હતા, આઈએમપી કોન્સેપ્ટ હતા, એ આપણે ક્લિયર કમ્પ્લીટ કરી લીધા છે. આગળ વધીએ અને જોઈશું આપણે હવે સેક્શન સી, એટલે કે 2 માર્ક્સના દાખલા. ચલો, આઈ હોપ કે સેક્શન એફ અને સેક્શન ડી બંને તમને ક્લિયર થઈ ગયા હશે. એક વધારે ક્વેશ્ચન મેં અહીંયા લીધેલો છે, 3 માર્ક્સમાં કદાચ આવી શકે છે. સરસ મજાનો ક્વેશ્ચન છે.
તો બળતણની 5 વસ્તુઓમાંથી 3 વસ્તુઓના ભાવમાં આધાર વર્ષ 2014 ની સરખામણીએ વર્ષ 2015 માં અનુક્રમે 50%, 90% અને 110%નો વધારો થયો છે. બેટા જો શું કીધું છે, વર્ષ 2014 એટલે કે આધાર વર્ષની સરખામણીમાં આટલા ટકાનો વધારો થયો છે. એનો મતલબ કે તમને સૂચકાંકની માહિતી આપેલી છે, પણ સૂચકાંક તમારે મેળવવાનો છે. તો આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 જ હોય. તો પહેલી વસ્તુમાં કેટલા ટકાનો વધારો નોંધાયો છે? 50. 100 + 50 થઈને કેટલા થઈ જશે? 150. બીજી વસ્તુમાં 100 + કેટલા ટકાનો વધારો થયો છે? 90% વધારો થયો છે. ત્રીજી વસ્તુમાં 100, જરા 100 કેમ મૂક્યા બેટા? તો 100 આધાર વર્ષનો સૂચકાંક મૂક્યો છે અને એમાં 110%નો વધારો થયો છે. ત્યાર પછી આગળ વાંચીએ. અન્ય બે વસ્તુના ભાવમાં 5% અને 2%નો ઘટાડો થયો છે. ઓકે, ઘટાડો હોય તો માઇનસ કરી દેવાનું. 100 - 5 અને 100 - 2. ચલો હવે આપણે લખી દઈએ બધાના ઇન્ડેક્સ નંબર. તો 100 + 50 એટલે 150, 190, 210, 95 અને 98. સિમ્પલ. જુઓ બધા સૂચકાંક આપણને મળી ગયા છે. હવે ડબલ્યુ તમને બેઠો આપેલો છે 5 4 3 2 1. તો લખી દઈએ 5 4 3 2 અને 1. ડબલ્યુ નો સરવાળો થઈ જશે ભાઈ 15. ચલો કરી દઈએ મલ્ટીપ્લિકેશન આઈ અને ડબલ્યુ નું. 15 × 5 = 75, 750. ત્યારબાદ 19 × 4 760. ત્યારબાદ 630, 95 × 2 190 અને 98. ચલો કરી દઈએ છે સરવાળો. +630 + 760 + 750 = 2428. ફોર્મ્યુલા એ જ ભારવાળી. I = σ IW / σ W બરાબર 2428 ભાગ્યા 15 ડિવાઇડેડ બાય 15, 161.87. આ મળી ગયો આપણને સૂચકાંક. તો દીકરાઓ, ભારિત સરેરાશની રીત તમને આ રીતે પણ પ્રશ્નમાં પૂછી શકે છે. 3 માર્ક્સ માટે આ પણ થોડો IMP ક્વેશ્ચન છે. ડન છે. ચલો આગળ વધીએ. અને હવે નાના ટીંચુકડા 2 માર્ક્સના સેક્શન સી માં પૂછાય તેવા શોર્ટ ક્વેશ્ચન્સ કરીએ. એમાં પણ કયા સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે બોર્ડની પરીક્ષા માટે એ હું તમને કહેતો જઈશ. એના પર તમારે સૌથી વધુ ભાર આપવાનો છે. ચલો ડન છે, ક્લિયર છે? ઓકે. વર્ષ 2014 અને વર્ષ 2015 2 વર્ષની માહિતી આપેલી છે. એના ભાવ સૂચકાંક 176, 170.6 અને 181.2. એટલે કે 2014 નો ઇન્ડેક્સ નંબર તમને આપ્યો છે 177.6 અને 2015 નો આપેલો છે 181.2. ઓકે, આ બંને વર્ષના સૂચકાંકનો ઉપયોગ કરીને ફુગાવાનો દર શોધો. બોર્ડની પરીક્ષામાં 100% ચાન્સીસ. મોસ્ટ IMP કરતા પણ મોસ્ટ IMP એવો ફુગાવાનો દરનો ક્વેશ્ચન બોર્ડની પરીક્ષામાં છેલ્લા પેપર તમારે ઉઠાવીને જોઈ લેવાના. ઓલમોસ્ટ દરેક પેપરમાં તમને ફુગાવાનો દર શોધો. આ દાખલો 2 માર્ક્સમાં દેખાશે. એની માટે તમારે સિમ્પલ ફોર્મ્યુલા યાદ રાખવાની છે. અને ફોર્મ્યુલા છે જુઓ આ રીતે. ફુગાવાનો દર એટલે કે ઇન્ફ્લેશન રેટ જેને ઇંગ્લિશમાં કહેવાય = ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક એટલે કે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ નંબર માઇનસ
અગાઉના વર્ષનો, ચલો આને આપણે અહીંયા પછી લખી દઈશું, જથ્થાબંધ ભાવનો જો ફોર્મ્યુલા યાદ રહેશે તો 2 માર્ક્સ તમને આરામથી મળી જશે. અને ખાલી ફોર્મ્યુલા 1 માર્ક્સના પ્રશ્નમાં પણ આવી શકે છે, VSQ માં પણ આવી શકે છે. અપોન ફરીથી અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક અને અંતે છેલ્લે મલ્ટીપ્લાય 100 ગુણ્યા 100. કેમ કે આપણને શું મેળવવો છે? ફુગાવાનો દર એટલે કે રેટ મેળવવો છે, એટલા માટે છેલ્લે ગુણ્યા 100 કરવાના છે. તો સિમ્પલ ફોર્મ્યુલા છે, ચાલુ વર્ષનો માઇનસ અગાઉના વર્ષનો છેદમાં અગાઉના વર્ષનો ગુણ્યા 100. ઓકે, ચલો ફોર્મ્યુલામાં કિંમતો મૂકી દઈએ, દાખલો ગણી લઈએ. ચાલુ વર્ષનો કેટલો છે ભાઈ? 181.2 માઇનસ અગાઉના વર્ષનો 177.6 છેદમાં પણ અગાઉના વર્ષનો 177.6 ગુણ્યા 100 કરી દેવાના છે. અહીંયા તમને ફટાક દઈને આન્સર મળી જશે ભાઈ. ઓકે, તો 181.2 માઇનસ 177.6 divided by 177.6 multiplied by 100, 2.03. અને પાછળ પર્સન્ટેજ લખવાનું બિલકુલ પણ ન ભૂલતા, કેમ કે આ ફુગાવાનો દર છે, દર એટલે કે રેટ, રેટ એટલે કે પર્સન્ટેજમાં જ હોય. એટલે જે કંઈ પણ આન્સર તમારો આવે, ઘણા બધા વિદ્યાર્થીઓ પાછળ ટકા લખવાનું ભૂલી જતા હોય છે. તમે એવી ભૂલ ન કરજો કે જે આન્સર આવે ફુગાવાના દરમાં તમારે યાદ રાખવાનું છે કે પાછળ તમારે પર્સન્ટેજ એડ કરી દેવાના છે. ચલો, આ સૌથી વધારે વખત પૂછાઈ ગયેલો અને સૌથી વધુ આઈએમપી ક્વેશ્ચન હતો. ચલો હવે વધીએ છીએ આગળ. એક સમયગાળા દરમિયાન જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 280 થી વધીને કેટલો થયો છે? 340 થયો છે. અને વેતન 13,500 થી વધીને 14,750 થયું હોય તો કામદારને વાસ્તવમાં કેટલો ફાયદો કે નુકસાન થશે તે શોધો. વાંચીને એવું લાગે કે આ શું પૂછ્યું છે, પણ ખરેખર જોવા જઈએ તો આ સૌથી સરળ છે. આપણી પાસે 2 વર્ષના ડેટા છે, 2 ઇન્ડેક્સ નંબર છે. તો એક આધાર વર્ષનો હોય અને બીજો ચાલુ વર્ષનો હોય, બરાબર છે. આમ કહેવાય કે આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 જ હોય છે, પણ અહીંયા 280 છે એવું આપણે માની લેવાનું છે, બરાબર. ઓકે, તો અહીંયા લખી દઈએ ભાઈ, આધાર વર્ષ. ઓકે, તો આધાર વર્ષની ફોર્મ્યુલા, આધાર વર્ષનો સૂચકાંક તમને 280 આપેલો છે. એની સરખામણી આપણે ચાલુ વર્ષ સાથે કરશું. હવે ધ્યાનથી સમજજો, બહુ સરળ છે, એકદમ ઇઝી વેમાં તમને એક્સપ્લેન કરીશ. આધાર વર્ષનો સૂચકાંક 280 છે, ચાલુ વર્ષનો સૂચકાંક વધીને કેટલો થયો? 340 થયો. હવે આધાર વર્ષની ઇન્કમ એટલે કે વેતન કેટલું આપેલું છે ભાઈ? જુઓ, 13,500. તો ચાલુ વર્ષમાં સૂચકાંક જેટલો વધ્યો એટલી જ તમારી ઇન્કમ, એટલી જ તમારી આવક વધવી જોઈએ. અને વધીને કેટલી થશે, કેટલી થવી જોઈએ એ આપણે ચેક કરી લેવાનું છે. તો અહીંયા તમારે 14,750 લખવાના નથી, આપણે એ ચેક કરવાનું છે કે 14,750 જે ઇન્કમમાં વધારો થયો બરાબર છે કે નહીં. તો બસ મેથ્સને યાદ કરો, આટલા એ આટલા તો આટલા એ કેટલા? 340 ગુણ્યા 13,500 ભાગ્યા 280 છે. એકદમ સિમ્પલ. આવા ટીંચુકડા એકદમ સરળ દાખલા બોર્ડની પરીક્ષામાં આવતા હોય છે, તેમ છતાં વિદ્યાર્થીઓ ખબર નહીં કેમ માર્ક્સ ગુમાવીને આવતા હોય છે. ઓકે, તો ઇન્કમ છે, આવક છે, તો હંમેશા રૂપિયામાં જ હોય. તો રૂપિયા 16,392, 16,392.86. ઓકે, તમે જોઈ શકો છો સ્પષ્ટ કે સૂચકાંકમાં જેટલો વધારો થયો એ પ્રમાણે ઇન્કમમાં પણ વધારો થવો જોઈએ.
અને વધારો થઈને આવક કેટલી થવી જોઈએ? 16,392.86 થવી જોઈએ. પણ વાસ્તવમાં કેટલી થઈ છે? 14,750 જ થઈ છે. તો જોઈ લઈએ શું પ્રોબ્લેમ થયો. 16,392.86 માંથી 14,750 કાઢી નાખીએ તો વાસ્તવમાં કર્મચારીઓને નુકસાન થયું તેમ કહેવાય. કેટલા રૂપિયાનું નુકસાન થયું તેમ કહેવાય? 1642.86. કેમ કે જેમ ઇન્ડેક્સ નંબર વધ્યો, સૂચકાંક વધ્યો, એમ આવક વધીને 16,392.86 થવી જોઈએ. પણ અહીંયા તો ઓછો વધારો થયો છે, 14,750 જ થઈ છે. એનો મતલબ કે કર્મચારીઓને 1642.86 રૂપિયાનું ખરેખર નુકસાન થયું તેમ કહેવાય. ચલો ડન છે ભાઈ, આગળ વધીએ છીએ. આ પણ બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ આઈએમપી છે. ઓકે, એક બીજો કોન્સેપ્ટ કે જે 2 માર્ક્સમાં પણ આવી શકે છે અથવા 3 માર્ક્સમાં પણ આવી શકે છે. બંનેની મેથડ સેમ છે, ફોર્મ્યુલા પણ એક જ છે. ફોર્મ્યુલા પણ તમારે યાદ રાખવાની જરૂર નથી, હું તમને ટ્રીક આપું છું, એનાથી તમે યાદ રાખી શકશો. વર્ષ 2010 થી 13 સુધીના જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક અને સરેરાશ માસિક વેતન, બે વસ્તુ તમને આપેલી છે. તે પરથી વાર્ષિક વેતન તમારે શોધવાનું છે, બરાબર? સોરી, વાસ્તવિક વેતન તમારે શોધવાનું છે. ફોર્મ્યુલા વાસ્તવિક વેતન અહીંયાથી જ ફોર્મ્યુલા બની જશે. જો ખાનામાં પહેલું શું આપેલું છે? સરેરાશ માસિક વેતન આપેલું છે. વાસ્તવિક વેતન બરાબર સરેરાશ માસિક વેતન છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. તમને બધું જ આપેલું જ છે, બરાબર? ખાલી આ રીતના તમારે મૂકી દેવાનું છે ફોર્મ્યુલાની અંદર. સરેરાશ માસિક વેતન ડિવાઇડેડ બાય જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. એટલે તમને વાસ્તવિક વેતન મળી જશે. ક્લિયર છે? તો ફોર્મ્યુલા બિલકુલ યાદ રાખવાની જરૂર નથી. અંશમાં સરેરાશ માસિક વેતન છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. ચલો, આની માટે પણ તમારે ઊભા ખાના તૈયાર કરી દેવાના છે. ઉપર તમારે ફોર્મ્યુલા દર્શાવી દેવાની, પછી તમારે એક ખાના તૈયાર કરી દેવાના છે. તો ફોર્મ્યુલા મુજબ મૂકતા જઈએ. અંશમાં 35,000 છેદમાં 120 ગુણ્યા 100. ચલો, આ દાખલો 2 માર્ક્સમાં પણ આવી શકે છે, 3 માર્ક્સમાં પણ આવી શકે છે. 29,166.67 વાસ્તવિક વેતન છે, જે રૂપિયામાં હશે. 29,166.67. ચલો, ત્યાર પછી 40,000 ગુણ્યા 100 ભાગ્યા 150. 26,666.67. આના આન્સર હંમેશા મોટા મોટા આવશે, એટલે એવું ગભરાશો નહીં. 42,000 ગુણ્યા 100 ભાગ્યા 130. ઘણી વાર એવું થાય કે આન્સર મોટો હોય તો વિદ્યાર્થી ગભરાઈ જાય, ચાલો આવું તો ના આવે, પણ એવું નથી. 32,307.69. ત્યાર પછી 50,000 ગુણ્યા 100 ભાગ્યા 160. 50,000 ડિવાઇડેડ બાય 160. 31,250. તો આ થયો દાખલો વાસ્તવિક વેતનનો, જે 2 માર્ક્સમાં પણ બોર્ડની પરીક્ષામાં આવી શકે છે અને 3 માર્ક્સમાં પણ બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે છે. ચલો ભાઈ, વધીએ છીએ આગળ. હવે સિમ્પલ ફરીથી આઈડબ્લ્યુ વાળો દાખલો આવી ગયો છે. 2 માર્ક્સમાં આવે તો કેવો આવી શકે છે? 3 વસ્તુઓના ભાવ સાપેક્ષ આંકમાં થયેલો ટકાવારી વધારો છે, એટલે તમારે 100 પ્લસ ઓલવેઝ કરી દેવાના. 315, 228 અને 390 છે. જો આ વસ્તુઓના મહત્વનું પ્રમાણ 5:7:3 હોય તો ભાવનો સામાન્ય સૂચકાંક શોધો. યાદ રાખજો, જ્યારે મહત્વની વાત કરવામાં આવી હોય કાં તો ભાર આપેલો હોય ત્યારે એક જ ફોર્મ્યુલા આવે, સિગ્મા IW અપોન સિગ્મા W. ચાલો,
પહેલા દરેકમાં 100 તો હોય જ. આધાર વર્ષનો સૂચકાંક 100 વત્તા 315 બરાબર 415. 100 વત્તા 328 બરાબર 428 અને 100 વત્તા 390. આવો સેમ ક્વેશ્ચન હમણાં જ આપણે આગળ કર્યો છે, પણ 3 માર્ક્સમાં આવી શકે અને આ 2 માર્ક્સમાં આવી શકે. ચલો, તમને મહત્વ પણ આપેલું છે. રેશિયોમાં 5, 7 અને 8, 5, 7 and 8. ચલો, મલ્ટિપ્લિકેશન કરી દઈએ જેથી આપણને IW ની કિંમતો મળી જાય. તો 415 ગુણ્યા 5 2075, 428 ગુણ્યા 7 2996, 490 મલ્ટીપ્લાય 8 3920. ચલો, આ ત્રણેય કિંમતોનો સરવાળો કરી દઈએ. 2996 પ્લસ 2075 8991. ઓકે, 8 વત્તા 7 15, 15 વત્તા 5 એટલે કે 20. ફોર્મ્યુલા I ઇઝ ઇક્વલ ટુ સિગ્મા IW અપોન સિગ્મા W. ચાલો શોધી નાખીએ છીએ ભાઈ આન્સર. ઇઝ ઇક્વલ ટુ 8991 ડિવાઇડેડ બાય 20. 449.55. ચલો, ક્લિયર છે ભાઈ. 449.55. તો આ દાખલો પણ 2 માર્ક્સની અંદર વિભાગ સી માં સેક્શન સી માં પૂછાઈ શકે છે. ચલો આગળ વધીએ છીએ. જો વર્ષ 2014 માટે એક વર્ગના કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ આવક 25,000 હોય અને જો વર્ષ 2014 ના આધાર વર્ષ 2016 માટેનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 120 થઈ ગયો હોય તો વર્ષ 2016 માટે આ વર્ગના કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ આવકનું અનુમાન કરો. આગળ જોયું એ પ્રકારનો એ મુજબનો જ ક્વેશ્ચન છે, બરાબર. અહીંયા પણ 2 વર્ષનો ડેટા તમને આપેલો છે, આધાર વર્ષ અને ચાલુ વર્ષ. તો મૂકી દઈએ આધાર વર્ષ જે તમને આપેલું છે 2014 અને ચાલુ વર્ષ 2016, બરાબર. ચાલો, હવે આધાર વર્ષનો સૂચકાંક આપણને ક્વેશ્ચનમાં નથી આપેલો તો આપણે કેટલો લઈ લેવાનો? 100 લઈ લેવાનો. જ્યારે 2016 નો આપેલો છે જે છે 120. 2014 ની આવક તમને આપેલી છે 25,000. તો 2016 ની કેટલી એ આપણે મેળવવાનો છે. સેમ આટલા એ આટલા તો આટલા એ કેટલા? મેથ્સ નો યુઝ કરીશું. 220 ગુણ્યા 25,000 ભાગ્યા 100. 120 સોરી 120 ગુણ્યા 25,000 ભાગ્યા 100 રૂપિયા 30,000. આવક છે એટલે ઓલવેઝ શેમાં હોય? રૂપિયામાં હોય. તો આ પરથી અનુમાન કરી શકાય કે આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં આવક 25,000 થી વધીને કેટલી થવી જોઈએ? રૂપિયા 30,000 થવી જોઈએ. આ અનુમાનિત આવક છે કે 30,000 જ થશે એવું જરૂર નથી, પણ સૂચકાંકના વધારે પ્રમાણે આવક કેટલી થવી જોઈએ? આવકમાં 5,000 નો વધારો થવો જોઈએ અને 25 માંથી દીકરાઓ 30,000 આવક થવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો 2 માર્ક્સના ક્વેશ્ચન 1 બાય 1 આપણે કમ્પ્લીટ કરતા જઈએ છીએ, બરાબર. તો જો તમને સારું લાગતું હોય તો તમારા મિત્રોને પણ શેર કરતા રહેજો જેથી વધુ ને વધુ વિદ્યાર્થી આ વન શોટનો લાભ લઈને ઘરે બેઠા ઈઝી વેમાં આખા ચેપ્ટરની પ્રિપેરેશન કરી શકે ભાઈ, બરાબર. શેરિંગ ઇઝ કેરિંગ, એટલે શેર કરતા રહેજો તો કેર કરતા રહેજો. ઓકે, જો એક વસ્તુનું ઉત્પાદન વર્ષ 2016 માં આધાર વર્ષની સરખામણીએ 9/5 ગણું વધુ હોય તો વર્ષ 2016 ના માટે ઉત્પાદનનો સૂચકાંક શોધો. આ દાખલો તમને 1 લાઇનરમાં પણ આવી શકે છે અને 2 માર્ક્સમાં પણ આવી શકે છે. ઓકે, અહીંયા શું કીધું છે કે આધાર વર્ષની સરખામણીમાં 9/5 ગણો વધારો થયો છે. તો બહુ સિમ્પલ છે, ડાયરેક્ટ તમને આન્સર મેળવી આપું છું, બરાબર.
તો આધાર વર્ષનો સૂચકાંક હંમેશા કેટલો હોય? 100 હોય. તો એ લખી દઈએ આધાર વર્ષ પ્લસ આધાર વર્ષની કિંમતમાં એટલે કે આધાર વર્ષના સૂચકાંકમાં કેટલો વધારો થયો છે? 9/55 ગણો વધારો થયો છે. હવે તમે જ મને કહો કે આધાર વર્ષનો સૂચકાંક હંમેશા કેટલો હોય? 100 હોય પ્લસ 100 ગુણ્યા 9/55 100 પ્લસ વધારો થયો છે એવું કીધું છે, એનો મતલબ 100 તો હોય જ, પણ 100 માં પાછો કેટલો વધારો થયો છે? 9/5 9/55 ગણો વધારો થયો છે. 100 મલ્ટીપ્લાય 9/5 180. તો 100 પ્લસ 180 ઇઝ ઇક્વલ ટુ 280. ઘણા બધા વિદ્યાર્થીઓ દાખલો ગણતા હોય છે પણ ખોટો ગણતા હોય છે, કે આગળ 100 લેવાનું ભૂલી જાય છે અને 100 ગુણ્યા 9/5 કરી દેતા હોય છે બેટા. તો જુઓ 9/55 ગણું થયું એવું નથી કીધું, 9/55 ગણું વધ્યું છે એવું તમને કહેવામાં આવ્યું છે. બરાબર, તો ખાસ ધ્યાન રાખજો. આગળનો પણ આપણે ક્વેશ્ચન જોયો હતો, એમાં પણ આપણે જો દીકરાઓ અહીંયા શું કીધું છે કે થયેલ ટકાવારી વધારો, અહીંયા પણ જુઓ વધારો જ કીધું છે, એનો મતલબ કે વધારો કરવાનો છે, થયું છે એવું તમને કહેવામાં આવ્યું નથી. ડન છે? ચાલો, સરસ મજાનો ક્વેશ્ચન કે જેમાં તમારે 2 ઇન્ડેક્સ નંબર તમને આપેલા હોય અને ત્રીજો તમારે ફાઇન્ડ કરવાનો હોય. જો IL બરાબર 221.5, IF બરાબર 222 અને IP શોધવાનો છે. તો 2 ઇન્ડેક્સ નંબર આપેલા છે, IL છે લાસ્ટ યરનો છે, ફિશરનો છે અને પાશેનો મેળવવાનો છે. એક જ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે ફિશરની. IF બરાબર અંડર રૂટ વર્ગમૂળમાં IL ગુણ્યા IP. ફિશરનો તમને આપેલો છે 222 બરાબર 2 માંથી એક તમને આપેલો હશે, લાસ્ટ યરનો છે 221.5, IP તમને આપેલું નથી. હવે ગણિતના નિયમ પ્રમાણે જ્યાં સુધી વર્ગમૂળ નહીં હટે ત્યાં સુધી આપણે આગળ જઈ શકશું નહીં, અને વર્ગમૂળને કાઢવા માટે દીકરાઓ વર્ગ કરવો પડે. તો અહીંયા તમારે વર્ગ કરવો પડશે તો જ આ વર્ગમૂળ નીકળશે. તો અહીંયા આખા વર્ગમૂળનો વર્ગ કરીએ તો આ વર્ગમૂળ નીકળી જાય. પણ ગણિતનો બીજો પણ નિયમ છે કે જો તમે જમણી બાજુ વર્ગ કરો છો તો તમારે ડાબી બાજુ પણ વર્ગ કરવો પડશે. તો આપણે ચલો અહીંયા પણ વર્ગ કરી દઈએ. તો 222 નો વર્ગ, તો માટે 222 નો વર્ગ 49 284 ઇઝ ઇક્વલ ટુ અહીંયા પણ વર્ગ 221.5 ગુણ્યા IP. ભૂલથી 221.5 નો વર્ગ ન કરી દેતા, વર્ગ કરવાથી ખાલી વર્ગમૂળ હટશે, અંદરની કિંમતોના વર્ગ થવાના નથી. હવે આને સામે લઈ જઈએ ભાઈ, તો શું થાય? IP બરાબર 49284 ડિવાઇડેડ બાય 221.5. માટે IP બરાબર ફાઇનલ આન્સર ભાગ્યા 221.5 222.50. આ મળી ગયો આપણને IP નો આન્સર. સમજી ગયા? તો જ્યારે બે કિંમતો આપી દો તો ત્યારે સૌથી પહેલા સૂત્ર મૂકી દો, સૂત્રમાં જે વેલ્યુઝ આપેલી છે વેલ્યુઝ તમે પુટઅપ કરી દો, એટલે ઓટોમેટિકલી તમને આગળનો આન્સર મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન, છેલ્લો ક્વેશ્ચન 2 માર્ક્સની અંદર સેક્શન સી માટે તમારી સામે છે. રેશિયો તમને ઓલરેડી આપેલા જ છે, ખાલી તમારે લાસ્ટ યર અને પાસેનો સૂચકાંક મેળવવાનો છે. ફોર્મ્યુલા ખાલી મૂકી દઈશું. IL બરાબર સિગ્મા P1Q0 ડિવાઇડેડ બાય સિગ્મા P0Q0 ગુણ્યા 100. હવે જુઓ, રેશિયો તમને આપેલો છે, એનો મતલબ કે P1Q0 છેદમાં P0Q0 કેટલા આપેલા છે? 5/3 ગુણ્યા 100. તો 500/3 166.67. આ મળી ગયો તમને લાસ્ટ યરનો ઇન્ડેક્સ નંબર, લાસ્ટ યરનો સૂચકાંક. પાસે IP બરાબર ફોર્મ્યુલા શું છે? સિગ્મા P1 Q1 અપોન સિગ્મા
P0Q1 મલ્ટીપ્લાય બાય 100. તો પાસે માટે તમને ભાવ સાપેક્ષ આપેલી છે એ છે 3/2, એટલે કે રેશિયો તમને આપેલો છે 300 ભાગ્યા 2 એટલે 150. આ મળી ગયો તમને આઈપી એટલે કે પાસેનો સૂચકાંક. તમારે શોધવાનો છે ફિશરનો સૂચકાંક, જે તમારે શોધીને મને કોમેન્ટ કરીને જણાવવાનું છે. આઈએફ ફિશરનો સૂચકાંક કેટલો થશે એ તમારે મને કોમેન્ટ કરીને જણાવી દેવાનો છે, જેથી મને પણ ખ્યાલ આવશે કે કયા વિદ્યાર્થીએ અંત સુધી વિડીયો જોયો છે. કેમ કે એ જ વિદ્યાર્થી આ કેલ્ક્યુલેશન કરશે જેણે અંત સુધી વિડીયો જોયો હશે. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 1 સૂચકાંક આખું ચેપ્ટર આપણે વન શોટમાં કમ્પ્લીટ કરી લીધું છે. એમાં બેઝિક થિયરી આવી ગઈ, સેક્શન એફ ના બધા જ દાખલા આવી ગયા, સેક્શન ડી ના બધા જ દાખલા આવી ગયા, સેક્શન સી ના ઓલમોસ્ટ બધા જ દાખલા આવી ગયા છે. હવે ઝાઝું કંઈ કરવાનું તમારા ફર્સ્ટ ચેપ્ટરમાં રહેતું નથી. તો તમે આ વિડીયોને આ લેક્ચરને વધુ ને વધુ વિદ્યાર્થીઓ સાથે શેર કરતા રહેજો, જેથી દરેક વિદ્યાર્થી ઇઝીલી એક જ દિવસમાં અમુક કલાકની અંદર આખું ચેપ્ટર ઇઝી વેમાં સરસ રીતે મોસ્ટ આઈએમપી દાખલા સાથે રિવાઇઝ કરી શકે અને પરીક્ષામાં સારા માર્ક્સ લાવી શકે. તો ફરી મળીશું આપણે આવા જ એક સરસ મજાના વિડીયોમાં, લેક્ચરમાં. ત્યાં સુધી આવજો.